નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો ફટાફટ જોઈન થઈ ગયા પછી ઓડિયો વિડિયો ક્લિયર હોય તો એક વખત જય હિન્દનો મેસેજ કરી દેજો, જેથી કરીને મને ખ્યાલ આવે અહીંયા દરેક મિત્રો હાજર થઈ ગયા છે અને આજના આ મસ્ત મજાના ક્રિયાત્મક સંશોધનને લગતા લેક્ચરની આપણે શરૂઆત કરવાની છે. ચાલો દરેક મિત્રો ફટાફટ જોઈન થઈ ગયા પછી એક વખત જય હિન્દનો મેસેજ કરી દેશે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે દરેક મિત્રો આવી ગયા છે. વેરી ગુડ. હર્ષિદાબેન જય હિન્દ, વિમલભાઈ જય હિન્દ, દિવ્યાબેન જય હિન્દ. ચાલો ફટાફટ દરેક મિત્રો એક વખત લાઈવ સેશનની અંદર જોઈન થયા પછી જો તમને ઓડિયો વિડિયો ક્લિયર આવતો હોય તો એક વખત જય હિન્દનો મેસેજ કરી દેજો. નિધિબેન, આશાબેન, સંગીતાબેન, વેરી ગુડ વેરી ગુડ. ચાલો હું એકવાર કનેક્ટેડ કરી લઉં પછી આપણે સ્ટાર્ટ કરીએ. પલકબેન રાણા જય હિન્દ. ચાલો સરસ સરસ, વેરી ગુડ. આજનો આજે લેક્ચર છે એ ખાસ કરીને ટેટ 2, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી દરેક પરીક્ષાની અંદર આનામાંથી પ્રશ્નો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે હોય છે. કેમ કે આ ટોપિક એવો છે ક્રિયાત્મક સંશોધન, જે આમ જોવા જઈએ તો સાયકોલોજીનો ટોપિક પણ છે અને પદ્ધતિ શાસ્ત્રનો ટોપિક પણ છે. એટલા માટે આ ટેટ 2, ટાટ સેકન્ડરી કે ટાટ હાયર સેકન્ડરી એટલે આજનું આપણું ટાઇટલ ટેટ ટાટ સ્પેશિયલ છે. બરાબર કે ક્રિયાત્મક સંશોધન ધ્યાનથી સમજો. ઘણા બધાને એવું લાગે છે કે ભાઈ આ થોડુંક અલગ પ્રકારનું છે, આમાં અમુક પ્રશ્નો એવા પૂછાય છે જે આપણને નથી ખ્યાલ આવતો. તો આજે પહેલેથી લઈને છેલ્લે સુધી ક્રિયાત્મક સંશોધનને લગતી તમામ માહિતીઓ, એક પણ વસ્તુ છૂટી ન જાય એવી રીતે ઘણા બધા ચોપડાઓ વાંચીને ક્રિયાત્મક સંશોધનનો જ્યાંથી પણ જે ડેટા ઓથેન્ટિક સોર્સમાંથી મેળવો એ તમામ ડેટાનો ઉપયોગ કરીને આજનો આપણો આ લેક્ચર ડિઝાઇન કરેલો છે. બરાબર, તો જોડાયેલા રહેજો. પણ એ પહેલા આપણે એક પ્રશ્ન પૂછી લઈએ. ગાયકવાડ દિવ્યાબેન, અવાજ ડબલ આવે છે. જે મિત્રોને અવાજ ડબલ આવતો હોય ને એ એક વખત લીવ થઈ જાઓ, એટલે કે ક્લાસરૂમમાંથી બહાર નીકળી જાઓ અને ફરી પાછા રીજોઈન થાવ, એટલે એ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઘણીવાર સોફ્ટવેરના કારણે એવું થતું હોય કે તમે જ્યારે જોઈન થયા હોય ત્યારે ડબલ વખત જોઈન થવાઈ ગયું હોય, એટલા માટે. દિવ્યાબેન એક વખત બહાર નીકળીને ફરી વખત જોઈન થાવ તો એટલે તમારો અવાજનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. બરાબર, ચાલો તો સૌથી પહેલા તો આપણે ચકાસણી કરીએ. ઘણી વખત એવું લાગે કે ભાઈ તમે અહીંયા સહેલો પ્રશ્ન મૂકેલો છે, તમે અહીંયા અઘરો પ્રશ્ન મૂકેલો છે, પણ હું દર વખતે મિત્રોને સમજાવું છું કે જે વસ્તુ આપણને આવડતી ન હોય અથવા જે વસ્તુનો આપણે અભ્યાસ ન કરેલો હોય એ હંમેશા આપણને અઘરું લાગતું હોય, પછી ભલે ગમે એટલું સહેલું પૂછ્યું હોય. અને જે વસ્તુ આપણને આવડી જાય છે, જે વસ્તુનો અભ્યાસ આપણે કરી લીધો હોય અને એમાંથી પ્રશ્ન પૂછાય તો એ હંમેશા આપણને સહેલો જ લાગવાનો છે. એટલે પ્રશ્ન અઘરો છે કે સહેલો છે બધા માટે જુદું જુદું છે. બરાબર, તો હું એટલા માટે જ ભણાવ્યા પહેલા એટલે કે અધ્યયન પહેલા એક પ્રશ્ન પૂછું છું. આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો ફટાફટ જવાબમાં મોકલો. સર સીસીઈ ની એક્ઝામ આપવી પડે? સંગીતાબેન ના, ન આપવી પડે. કારણ કે CCC જે છે ને એ 12મા ધોરણમાં કમ્પ્યુટર વિષય હોય ને તો પણ માન્ય ગણાય. એટલે સીસીઈ ની પરીક્ષા આપવી નથી પડતી આપણા ટેટ ટાટ ની અંદર. ચાલો ફટાફટ મને જવાબ આપી દો કે આમાં શું જવાબ આવશે. હર્ષિદાબેન પ્રજાપતિનો જવાબ છે એ. ખાતુન જુનેદી મામ સ્ટીફન કોર, રાજપૂત દક્ષાબેન બી, પ્રતીક્ષાબેન ઝાલા એ, કર્ટ લેવિન, હિતેશભાઈ એ, સંગીતાબેન એ, મિત્તલબેન વાળંદ એ, યોગેશ્વરીબેન બી, કૃષ્ણાબેન બી, વિમલભાઈ બી. વેરી ગુડ, સરસ સરસ. ચાલો ફટાફટ ફટાફટ. ઓકે, વંદનાબેન નો જવાબ આવી ગયો છે સી. હર્બર્ટ સ્પેન્સર વાન નો જવાબ છે એ. રીનાબેન વાઘેલા બી, નિમિષાબેન એ. વેરી ગુડ. એ, બી અને સી, મતલબ કે ડી કોઈ કીધું નહીં, કેમ કે ડી ની આપણને ખબર છે બધાને. ચાલો તો અહીંયા હું કેટલીક ચોખવટ કરી દઉં કે ડી શું કામ ન કીધું. કેમ કે ડી વાળી આપણને ખબર છે કે ભાઈ ડ્વાઇટ એલન જે છે ને એ માઇક્રો ટીચિંગ ના પ્રણેતા છે. માઇક્રો ટીચિંગ ના પ્રણેતા તરીકે કોણ ઓળખવામાં આવે છે? તો ડ્વાઇટ એલન. બરાબર, ડ્વાઇટ એલને માઇક્રો ટીચિંગ ની સૂક્ષ્મ અધ્યાપન પદ્ધતિની શરૂઆત કરી. હર્બર્ટ સ્પેન્સર ની જો વાત કરીએ તો હર્બર્ટ સ્પેન્સર જે છે એણે સૌ પ્રથમવાર અધ્યાપન સૂત્રો આપ્યા. અધ્યાપન સૂત્રો આપનાર વ્યક્તિ કોણ છે? તો હર્બર્ટ સ્પેન્સર છે. સ્ટીફન કોરની જો વાત કરીએ તો સ્ટીફન કોર એ એવા વ્યક્તિ છે જેમણે સૌ પ્રથમવાર શિક્ષણમાં
ક્રિયાત્મક સંશોધન નો વિચાર આપ્યો. અને જો હવે વાત કરીએ કર્ટ લેવિનની, તો કર્ટ લેવિન એવા વ્યક્તિ છે જેમણે સૌ પ્રથમવાર ક્રિયાત્મક સંશોધન ની સંકલ્પના આપી. એટલે એમ કહી શકાય કે સૌ પ્રથમવાર ક્રિયાત્મક સંશોધન છે એ લાવનાર વ્યક્તિ કોણ હતા? તો કર્ટ લેવિન 1940 માં. પણ ત્યારબાદ અમુક વર્ષો બાદ શિક્ષણ ક્ષેત્રની અંદર ક્રિયાત્મક સંશોધનનો વ્યાપક રીતે ઉપયોગ કરનાર, શિક્ષણ ક્ષેત્રમાં જેટલી પણ સમસ્યાઓ છે એના સમાધાન માટે ક્રિયાત્મક સંશોધનનો વિચાર રજૂ કરનાર વ્યક્તિ કોઈ હોય તો એ હતા સ્ટીફન કોર. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે, જો કેળવણી ક્ષેત્રે એટલે શિક્ષણ ક્ષેત્રે ક્રિયાત્મક સંશોધનનો વિચાર સૌ પ્રથમ કોણે આપ્યો? તો કેળવણી ક્ષેત્રની અંદર જો ગમે ત્યારે પ્રશ્ન પૂછાય, ગમે એટલી બુકો ખોલી લેવાની છૂટ છે. જો સરકાર માન્ય બુક હોય તો એમાં લખેલું જ હશે કે કેળવણી ક્ષેત્રે અથવા તો શિક્ષણ ક્ષેત્રે સૌ પ્રથમવાર ક્રિયાત્મક સંશોધનનો પ્રયોગ કરનાર વ્યક્તિ કોણ હતા? તો એ હતા સ્ટીફન કોર. એટલે આ બંનેમાં કન્ફ્યુઝન થાય, કેમ કે બંને ક્રિયાત્મક સંશોધન સાથે સંકળાયેલા વ્યક્તિ છે. સૌ પ્રથમવાર એની સંકલ્પના આપનાર એટલે વિચાર રજૂ કરનાર વ્યક્તિ તો કર્ટ લેવિન હતા 1940 માં. પણ શિક્ષણની અંદર આ ક્રિયાત્મક સંશોધનનું વ્યાપક સ્વરૂપ આપનાર વ્યક્તિ કોણ હતા? તો એ હતા સ્ટીફન કોર. તો આપણો આ મસ્ત મજાનો જવાબ છે. તો જવાબ શું આવશે? સ્ટીફન કોર. ચાલો, સોલ્યુશન થઈ ગયું બધાનું? સર ટાટ સેકન્ડરી નો પાર્ટ 1 આખો કરાવશો? હા કનૈભાઈ, આખો પાર્ટ કરાવશું આપણે. અને મેન્સ ની અંદર પણ ગુજરાતીનું પેપર સંપૂર્ણ બધી જ વસ્તુ આવી જશે. બરાબર? તો ચાલો ડન છે આટલું. તો આપણે શરૂઆત કરીએ ક્રિયાત્મક સંશોધનની. ક્રિયાત્મક સંશોધન વિશે તમારે ઘણું બધું જાણવાનું છે, કારણ કે આ પ્રશ્ન એવો હતો કે જે ભણાવ્યા પહેલા પૂછ્યો. જો મેં બધું ભણાવી દીધું હોત અને મેં તમને વાત કરી દીધી હોત કે ભાઈ આ વિચાર લાવનાર સૌપ્રથમ વ્યક્તિ છે, આને શિક્ષણ ક્ષેત્રમાં સૌપ્રથમ લાવ્યું છે, તો તમે આ પ્રશ્નને વાંચીને સીધો જવાબ આપી દે, બી જવાબ આવે. પણ અત્યારે તમે કન્ફ્યુઝનમાં શું કામ હતા એ તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો એક વખત ડન લખીને મોકલી આપો એટલે આપણે આજના મસ્ત મજાના આ ક્રિયાત્મક સંશોધનને લગતી તમામ માહિતીઓ મેળવવા માટે શરૂ કરી દઈએ. એક વખત ડન લખી દો. બધાને આ પ્રશ્ન સમજાઈ ગયો હશે આઈ થિંક. ચાલો વધારે સમય નથી બગાડવો. ઓકે, ખાતુન જુનેદી મામ ડન છે, વેરી ગુડ, સરસ. પલક રાણા ડન છે. હવે ભૂલાય નહીં, હવે જીવનમાં કોઈ દિવસ ભૂલતા નહીં અહીંયા. બરાબર? અહીંયા જે કઈ વાત કરી છે ને એ જીવનમાં હવે ભૂલવાની નથી. 1946 માં આવે એવું કહેવા વાળા હર્ષિદાબેન પ્રજાપતિને મને વિચાર આવ્યો હતો. 1946 વાળો મને વિચાર આવ્યો હતો કે કોઈક ને કોઈક પૂછશે. હું તમને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની એવી 3 પુસ્તક આપીશ કે જેમાં 1940 આપેલું છે. હા, કોઈ એવું પબ્લિકેશન હોય કે જેમ કે મારી જ બુકમાં કદાચ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ હોય તો માફ કરજો, એમાં 1946 લખાઈ ગયું હોય તો માફ કરજો. બાકી ઓથેન્ટિક સોર્સની અંદર 1940 આપેલું છે. બરાબર? એટલે હવે જો એ વાત હોય તો એમાં સુધારો કરી દેજો હર્ષિદાબેન. કદાચ મારી પણ ભૂલ થતી હોય કે મેં ક્યાંક 1946 કીધું હોય તો હા ઓકે, મારી બુકમાં જ છે. ઓકે, હા, એટલે જ મેં કહી દીધું કે ભાઈ છગડાનો 0 કરવાનું રહી ગયું હોય, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હોય તો માફ કરજો. બરાબર? આપણે 1940 યાદ રાખવાનું છે. અને બીજી એક વાત, કોઈ તમને પૂછવાનું નથી કે ભાઈ કર્ટ લેવિને ક્રિયાત્મક સંશોધનની સૌપ્રથમ સંકલ્પના ક્યારે આપી. આ કઈ સામાજિક વિજ્ઞાન નથી કે તમે સાલવારી પૂછે. હા, સાલવારી પૂછે, પણ ક્યારે પૂછે કે ભાઈ નવી શિક્ષણ નીતિએ આ જે ડ્રોપ આઉટ રેશિયો છે એને 0 કરવાનો ટાર્ગેટ ક્યારનો છે? તો 2030 નો છે. એવી બધી સાલવારી પૂછે. પણ આવી સાલવારી નહીં પૂછે કે ભાઈ આ ડ્વાઇટ એલને માઇક્રો ટીચિંગની શરૂઆત કયા વર્ષે કરી, એવી સાલવારી નહીં પૂછે. પણ તેમ છતાં આપણા જાણ માટે આપણે કહી દઈએ કે ભાઈ 1946 નહીં આવે, 1940 આવશે. હવે ક્રિયાત્મક સંશોધનની વાત કરીએ. આ ભાઈ કર્ટ લેવિન છે. બરાબર? અને આને તમે ઓળખો તો સ્ટીફન કોર. હવે તમે ઓળખતા થઈ ગયા છો, આ સ્ટીફન કોર છે. હવે આ મોઢું ભૂલાવવું જોઈએ નહીં. બરાબર? પેલા હું તમને થોડીક પ્રસ્તાવના આપી દઉં કે ભાઈ હકીકતમાં ક્રિયાત્મક સંશોધન છે શું? ક્રિયા સાથે કઈ સંકળાયેલું છે? સંશોધન સાથે કઈ સંકળાયેલું છે? હા. જો તમે શિક્ષક તરીકે જ્યારે સ્કૂલમાં ભણાવવા જશો ત્યારે તમારી સામે ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે. જેમ કે બાળકોને લઈને ઘણી સમસ્યાઓ હશે. કેટલાક બાળકો વ્યવસ્થિત લેસન કરીને નહીં લાવતા હોય, કેટલાક અમુક ધોરણના અમુક વિષયના લેસન કરીને નહીં લાવતા હોય.
બરાબર. ઘણી વખત એવું બનશે કે કોઈના અસર સારા નથી નીકળતા, અથવા ઘણીવાર એવું બને કે વાલી તરફથી ઘણીવાર એકની એક ફરિયાદો આવે છે. તમારે ભણાવવામાં ઘણા પ્રોબ્લેમ આવતા હોય, કોઈ શાળાની સિસ્ટમને લઈને કોઈ સમસ્યા હોય, કોઈ શિક્ષકને લઈને કઈ સમસ્યા હોય, તો આવા હજારો પ્રોબ્લેમ આવશે. તો એ બધી સમસ્યાઓના સોલ્યુશન માટે તમે જાતે એક ઝુંબેશ ઉપાડો, જાતે એક સંશોધન કરો અને એ સોલ્યુશનનો હલ લાવવા પ્રયત્ન કરો. પછી ભલે તમે એમાં સક્સેસફુલ થાવ કે ન થાવ, પણ તમે તમારી શાળાની અંદર તમારી સાથે બનતી ઘટનાઓમાં કે વિદ્યાર્થીઓ સાથે બનતી ઘટનાઓમાં ગમે તે સમસ્યાના હલ માટે તમે જાતે એક સંશોધન કાર્ય હાથમાં ઉપાડો, તો એને કહેવાય ક્રિયાત્મક સંશોધન. એટલે સમસ્યાનો હલ શિક્ષકે જાતે લાવવાનો છે. શિક્ષક પોતે સંશોધનકાર તરીકે કામ કરવાનો છે. બરાબર. હવે સંશોધનકારો ઘણા બધા પ્રકારના હોય. આપણે સંશોધન જે છે એ ખાસ કરીને અલગ અલગ પ્રકારના ઘણા હોઈ શકે, પણ જે સાયન્ટિસ્ટો કરે છે એ પ્રકારના સંશોધન જુદા છે. આપણે શિક્ષક તરીકે જે કરવાના છે સમસ્યાના હલ માટે, એ સંશોધન જુદું છે. બરાબર. તો આ જે સંશોધન છે એ શિક્ષકોના પ્રોબ્લેમના સોલ્યુશન માટેનું સંશોધન છે. જો અહીંયા વાત કરેલી છે કે ભાઈ સૌ પ્રથમ ક્રિયાત્મક સંશોધનની સંકલ્પના 19મી સદીના અંતમાં એટલે કે 1940માં કર્ટ લેવિને સ્પષ્ટ કરી હતી. અને તેમના મુજબ વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલ દ્વારા જ્ઞાનનું સર્જન થવું જોઈએ. વાસ્તવિક સમસ્યાઓ છે ને એ ખાલી સોલ્વ થઈ જાય ને તોય તમે જ્ઞાનનું સર્જન કરી શકો, એવું કર્ટ લેવિન માનતા હતા. અને એની વાત એકદમ સાચી છે. ત્યારબાદ હવે મહત્વની વાત શરૂ થાય છે કે સ્ટીફન કોર નામના વ્યક્તિએ, સ્ટીફન કોરે શિક્ષણ શાસ્ત્રીએ 1949 થી 1954 સુધીમાં ક્રિયાત્મક સંશોધનનો વ્યાપ વધાર્યો. અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રની અંદર, કેળવણી ક્ષેત્રની અંદર આ ક્રિયાત્મક સંશોધનને વિસ્તાર આપનાર વ્યક્તિ કોઈ હોય તો એ હતા સ્ટીફન કોર. પણ પહેલી વખત આની સંકલ્પના કે ભાઈ ક્રિયાત્મક સંશોધન છે શું, બરાબર, તો એ વ્યાખ્યા, એ સંકલ્પના આપનાર વ્યક્તિ હતા એ કર્ટ લેવિન હતા. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. સૌપ્રથમ સંકલ્પના કોણે આપી? કર્ટ લેવિને. વારંવાર આ શબ્દો બોલો એટલે રિપીટેશન થવાથી તમારા મગજમાં ઘૂસી જાય. જેમ તમને આ ઓલા ડ્વાઇટ એલન યાદ રહી ગયા ને, કે ડ્વાઇટ એલન આવે માઇક્રો ટીચિંગ, ડ્વાઇટ એલન આવે માઇક્રો ટીચિંગ. તો એવી જ રીતે યાદ રાખજો, સંકલ્પના આપનાર વ્યક્તિ કર્ટ લેવિન છે, પણ શિક્ષણ ક્ષેત્રે વ્યાપ વધારનાર વ્યક્તિ સ્ટીફન કોર છે. ત્યારબાદ આગળ જો આપણે વાત કરીએ તો કેળવણી ક્ષેત્રે ક્રિયાત્મક સંશોધનનો વિચાર સૌ પ્રથમ સ્ટીફન કોરે આપ્યો હતો. આ વસ્તુ ફિક્સ થઈ ગઈ છે. તેઓ ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા આપતા શું કે છે? તો એવું કે છે કે પૂર્વગ્રહ કે પછી પક્ષપાત વગર વૈજ્ઞાનિક ઢબે અને પરલક્ષી દ્રષ્ટિથી સંશોધનો પ્રશ્નોના કે કોયડાઓના ઉકેલ માટે થાય એને ક્રિયાત્મક સંશોધન કહી શકાય. એટલે કોઈ પણ ધારણા બાંધ્યા વગર, કોઈ પણ પક્ષપાત કર્યા વગર, કોઈ પણ માન્યતાને ધ્યાનમાં રાખ્યા વગર એકદમ આમ ન્યુટ્રલ રહીને તમે જો કોઈ સમસ્યાના હલ માટે કોઈ સંશોધન કરો છો તો એને ક્રિયાત્મક સંશોધન કહેવાય. આવું કોણે કીધું? તો આવું કહેનાર વ્યક્તિ હતા સ્ટીફન કોર, જેમને શિક્ષણ ક્ષેત્રમાં સૌપ્રથમ વાર ક્રિયાત્મક સંશોધનનો વિચાર આપ્યો. બરાબર. તો આ બેઝિક વાત થઈ ગઈ. આ બે વ્યક્તિના મોઢા ખાસ યાદ રાખવાના છે આપણે પરીક્ષામાં. હવે વાત કરીએ ક્રિયાત્મક સંશોધનનો અર્થ અને એની વ્યાખ્યાની. એનો અર્થ એવો છે કે ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકોનું, શિક્ષકો માટેનું અને શિક્ષકો દ્વારા થતું સંશોધન છે. શિક્ષક માટે જ છે, શિક્ષકનું જ સંશોધન છે અને શિક્ષક દ્વારા જ થાય છે. એટલે બધું શિક્ષક અહીંયા મેન છે. જ્યારે પણ સ્કૂલ લેવલે કે શાળા લેવલે કે શિક્ષણ લેવલે જ્યારે પણ ક્રિયાત્મક સંશોધન થશે તો એ કોણ કરશે? શિક્ષકો કરશે. કોના માટે કરશે? શિક્ષકો માટે જ કરશે. કોનું સંશોધન કરવાનું? શિક્ષકોનું જ સંશોધન કરવાનું. કેમ કે અહીંયા એવું સમજવાનું છે કે કોઈ પણ સમસ્યાનો હલ શિક્ષક જ છે. બરાબર. એમાં વિદ્યાર્થીનો કોઈ વાક નથી, એમાં શિક્ષકનો જ ક્યાંક ને ક્યાંક વાક છે. તો એ આપણે શોધવાનું છે. અને ક્રિયાત્મક સંશોધન એ શિક્ષક માટેનું અને વર્ગ કાર્યની મુશ્કેલીઓ દરમિયાન ઉદ્ભવતું સંશોધન છે. અને સંશોધન એટલે અંગ્રેજીમાં રિસર્ચ કહેવાય. રિસર્ચ કરવું. ઘણીવાર આપણે રિસર્ચ નથી કરતા કે ભાઈ આ પાણીપુરીમાં પાણી મિક્સ કરીને સીધું ખાવાનું કોણે બનાવ્યું હશે? તો તમે જુદા જુદા અનુમાન લગાડો કે કોઈ દિવસ કોઈને પૂરી હાથમાં પડી ગઈ છે, પાણીમાં બોળાઈ ગઈ છે, પછી કોઈ ખાધી છે, મજા આવી છે, પછી બધું ધીરે ધીરે બધું એડ થતું ગયું છે ને, આમ તેમ વગેરે વગેરે. તો એ જે તમે રિસર્ચ કર્યું ને નાનું એવું,
તો એને સંશોધન કહેવાય. બસ એવા જ રિસર્ચ કરવાના છે આપણે. ક્રિયાત્મક સંશોધન કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. ચાલો ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે આ વાક્ય કોનું છે. આ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. આવું કોણે કીધું? જો તમને ખ્યાલ હોય તો જવાબ મોકલો, અને નથી ખ્યાલ તો નો આઈડિયા, નથી ખબર, નથી ખ્યાલ આવતો, અમને નથી ખ્યાલ, એવું કંઈ પણ મોકલીને આપી દો. બરાબર? જો ખબર હોય તો ફટાફટ મને જવાબ મોકલો કે આ વિધાન કોનું છે. આ ફેમસ વિધાન છે અને આ વસ્તુ કોઈ એક મહાન વ્યક્તિએ કીધેલી છે. ઓકે, ખાતુન જુનેદીમાં નો આઈડિયા, અંકિતાબેન નો આઈડિયા, યોગેશ્વરીબેન નો આઈડિયા, કોઈ વાંધો નહીં. જો હું ચોખ્ખું કહી દેવાનું નો આઈડિયા, એટલે હું ઝડપથી તમને એનો જવાબ આપી દઉં. અગાઉની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મિત્રો. મિત્તલબેન નો આઈડિયા, કોઈ પણ નો આઈડિયા? ઓકે, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આલ્ફ્રેડ બિન પટેલ, હેતલબેન નહીં, એ તો નહીં આવે. શિવાલીબેન દાદડિયા ડોન્ટ નો. હર્ષિદાબેન પ્રજાપતિ, ગુણવંત શાહ, વેરી ગુડ, સરસ. અહીંયા સાચો જવાબ છે ડોક્ટર ગુણવંત શાહ. ડોક્ટર ગુણવંત શાહ નામના વ્યક્તિએ આ વ્યાખ્યા આપેલી છે. ખૂબ સારા સાહિત્યકાર છે. ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે. હવે આ સિંચાઈ યોજના કેવા પાછળનું કારણ એ હતું કે ભાઈ જો તમે ખાલી બીજ વાવી દીધા છે, એટલે કે સ્કૂલમાં ખાલી વિદ્યાર્થીઓ આવી ગયા છે, તો એનો મતલબ એવો નથી કે આ બધા પૂરેપૂરા પરિપક્વ થાય. તમારે એમાં પાણી પાવું પડશે, તમારે એની સિંચાઈ કરવી પડશે. તો અહીંયા ક્રિયાત્મક સંશોધન એ શાળાની અંદર એક સિંચાઈનું કામ કરે છે કે પાક વાવ્યા પછી જો પાણી નહીં પાવ ને તો ભેગું નહીં થાય. બરાબર? એટલે પાણી પાવું જરૂરી છે, એમ ક્રિયાત્મક સંશોધન કરવું જરૂરી છે. નાના પાયે કે મોટા પાયે કરવું જોઈએ, જેના કારણે પ્રોબ્લેમ સોલ્વ થાય. બરાબર? તો અહીંયા આ ક્રિયાત્મક સંશોધનને નાની સિંચાઈ યોજના કહેવા વાળો વ્યક્તિ હતો ગુણવંત શાહ. બીજા લોકોએ જુદી જુદી વ્યાખ્યા આપી છે, જોઈ લઈએ. હવે તમને સમજાઈ ગયું છે. વ્યક્તિક સુધારણા અને વ્યવહારિક ઉપયોગ માટે સંબંધિત સંશોધક દ્વારા હાથ ધરવામાં આવતું સંશોધન એટલે ક્રિયાત્મક સંશોધન. આવું કીધું હિલ્ડ્રેય મેકઆસાને. ક્રિયાત્મક સંશોધનનો હેતુ શાળા શૈક્ષણિક પ્રક્રિયાઓમાં સુધારણાનો છે, અને જેઓ આ સુધારણા કરવા માંગે છે તેઓને પણ સુધારવાનો છે. એટલે કે શિક્ષક આ સુધારવા માંગે છે તો શિક્ષકને પણ સુધારવાનું કામ ક્રિયાત્મક સંશોધન કરશે, એવું જોન ડબલ્યુ બેસ્ટે કીધું. અને શૈક્ષણિક વ્યવસાયીઓ દ્વારા, શૈક્ષણિક વ્યવસાયીઓ એટલે શિક્ષકો દ્વારા હાથ ધરાતું સંશોધન કે જેને કારણે તેઓ વધુ સારા નિર્ણયો કરી શકે છે અને વધુ સારા કાર્યોમાં ગૂંથાઈ શકે છે, એને ક્રિયાત્મક સંશોધન કહેવાય. આવું આપણા સ્ટીફન કોરે કીધું. બરાબર? તો આટલી વ્યાખ્યાઓ યાદ રાખવાની છે જે આપણને યાદ રહેવાની નથી. એટલે જ્યારે પણ હું કહું છું કે ભાઈ આખા પેપરમાં 3 થી 4 વ્યાખ્યા પૂછાણી હોય તો એ સ્કીપ કરવા માટે જ પૂછાણી હોય. કેમ કે તમે જ્યારે કોઈ બીજો મુદ્દો ભણ્યા હોય, અધ્યાપન સૂત્રો ભણ્યા હોય, અધ્યાપન કૌશલ્યો ભણ્યા હોય, પાઠ આયોજન ભણ્યા હોય, કે પછી માઇક્રો ટીચિંગ ભણ્યા હોય, કે બુદ્ધિ ભણ્યા હોય, કે કેટલી વ્યાખ્યાઓ આવતી હોય. હવે કોણે શું કીધું એ અત્યારે તમને યાદ રહી ગયું. આ ચાલો આ નાની સિંચાઈ યોજના તો હવે ન ભૂલાય, પણ બાકી આવી વ્યાખ્યાઓ કેમ ખબર પડે? એટલે હું એમ કહેવા માંગુ છું કે જ્યારે પણ પેપરમાં વ્યાખ્યાનો સવાલ આવે, જો તમે કન્ફર્મ ન હોય તો એ સ્કીપ કરવા માટે બનેલો છે. જે મિત્રો એને સ્કીપ નથી કરતા અને સીધો તુક્કો મારે છે, એનો તુક્કો લાગી જાય છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પણ અત્યારે આપણે જુદી જુદી વ્યાખ્યાઓ દ્વારા આને સમજવા માટે પ્રયત્ન કર્યો. બરાબર? ચાલો આગળ વધીએ. વાહ, એક્શન રિસર્ચ કહેવાય ક્રિયાત્મક સંશોધનને. એના મહત્વની વાત કરવાની છે કે ભાઈ આનું કેટલું મહત્વ છે. જો એક રીતે જોવા જઈએ તો આમાં મજા આવે, એક સાયન્ટિસ્ટ જેવું ફિલિંગ આવશે. કેવું ફિલિંગ આવશે? એક સાયન્ટિસ્ટ જેવું આપણને ફિલિંગ આવશે કે ભાઈ આમાં આપણે કંઈક સાયન્ટિફિક રીતે કામ કરવાનું છે, વૈજ્ઞાનિક ઢબે. એવું કીધું ને, વૈજ્ઞાનિક ઢબે. કે જેમ સંશોધનકારો એપ્રન બેપ્રન પહેરીને આમ કરે, ઓલું કરે, પેલું કરે, થીસીસ લખે, પછી કે મેં આ શોધ્યું, હાલો એને ડોક્ટર બની ગયા, એટલે કે પીએચડી કરી લીધું, ડોક્ટર બની ગયા, સંશોધન વૈજ્ઞાનિક બની ગયા. બસ એવી જ રીતે આપણે નાના વૈજ્ઞાનિક જેવા શિક્ષક બનવાનું છે કે નાની સમસ્યાને સોલ્વ કરી નાખો ને તો એક કેસ સોલ્વ કર્યો હોય ને એવું ફિલિંગ આવવું જોઈએ કે ભાઈ મેં એક આ સમસ્યા સોલ્વ કરી નાખી અને સક્સેસફુલ ગયો. તો તમને એટલો આનંદ આવશે અને બીજા બધાને એટલો ફાયદો થશે. બરાબર? તો આ ક્રિયાત્મક સંશોધનના મહત્વ વિશે આપણે જોઈએ. સૌથી પહેલી વસ્તુ કે વર્ગખંડની કે પછી શાળાની વિવિધ સમસ્યાઓના વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું શક્ય બને. આમાં વૈજ્ઞાનિક રીતે આપણે ચોક્કસ સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરવો પડે.
આખું રિસર્ચ કરવું પડે, બરાબર. અને અહીંયા કીધું છે કે સંશોધનનો ગાળો ટૂંકો છે. આ કઈ વર્ષોના વર્ષો સુધી ચાલશે તમારું સંશોધન એવું નથી, શોર્ટ ટાઈમનું છે. એટલા માટે સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવે? તાત્કાલિક અને યોગ્ય ઉકેલ આવે, એટલે કે ઝડપથી ઉકેલ આવે છે, તાત્કાલિક આવે, કેમ કે બહુ શોર્ટ ટાઈમનું આ સોલ્યુશન થઈ જવાનું છે. આ કઈ એવડી મોટી ભારે ભરખમ સમસ્યા નથી કે ભાઈ આના માટે શું કરી શકાય, ક્યાં તે સૂર્ય ઉપર પહોંચવું છે તો હવે શું કરી શકાય, તો એનું રિસર્ચ કદાચ વર્ષો સુધી ચાલે. પણ આપણે એવડા મોટા રિસર્ચ કરવા નથી, બસ ટૂંકા સમયનું ક્રિયાત્મક સંશોધન ખૂબ જ ઓછો સમય લે છે, ઝડપી સોલ્યુશન આપે છે. શિક્ષણ કાર્ય વધુ અસરકારક અને સફળ બનાવી શકાય છે જો તમને ક્રિયાત્મક સંશોધન કરતા આવડી જાય તો, બરાબર. શૈક્ષણિક કાર્યક્રમોની ગુણવત્તા વધારવા માટે અને શિક્ષણનું લેવલ ઊંચું કરવા માટે, શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે ક્રિયાત્મક સંશોધન ઉપયોગી છે. આ જેટલું પણ પીવું કરેલું છે ને એ બધામાંથી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે પ્રશ્નો પૂછાય છે, એટલે યાદ રાખજો. શાળાના કાર્યકરો બોલે તો શિક્ષકો સહકાર, સુમેળ અને સંવાદિતાનું વાતાવરણ સર્જવા માટે પણ આ મહત્વનો ભાગ ભજવે. કેમ કે સંશોધન કોઈ એક વ્યક્તિથી નહીં થાય. ક્રિયાત્મક સંશોધન માટે ઘણા બધા વ્યક્તિઓની હેલ્પ જોઈશે, એનો સહકાર જોઈશે, એટલે એની સાથેનો તાલમેળ આપણે રાખવો પડશે. અને એના જ કારણે સહકારની ભાવના, સુમેળની ભાવના આ બધી વસ્તુ જાગતી રહેશે, બરાબર. અને અત્યારે લેક્ચર ચાલુ હોય ત્યારે કોઈએ નોટ્સ બનાવવાની જરૂર નથી. બસ પિક્ચર જોતા હોય એવી રીતે બેઠા બેઠા જો, આરામથી ટેકો દઈ ગયો, અને તમે ઘરે જ બેઠા છો, સોફો હોય તો સોફા ઉપર ટેકો દઈને બેસી જાઓ, ઉતા જો, મજા આવે એમ જો, ઊંઘ નહીં આવે એની ગેરંટી મારી. વચ્ચે વચ્ચે હું તમને દાંત કઢાવતો રહીશ, બરાબર. ચાલો આગળ વાત કરીએ. શાળાના જડ, પ્રણાલીગત અને યંત્રવત વાતાવરણમાંથી ગતિશીલતા અને પરિવર્તન લાવી શકાય છે. જે ઓલું રૂઢિચુસ્ત સવારે જ્ઞાન લેક્ચર લીધા પાછા આવ્યા, રિસેસ પડીને આમ થયું તેમ થયું, લેસન આપ્યું, ઓલા ફરિયાદ કરીને પાછા આવ્યા, પાછા સવારે ઉઠીને ગયા, તૈયાર થઈને આમ કર્યું તેમ કર્યું, પાછા આવી આવ્યા. તો રોજ બરોજનું જે કન્ટિન્યુઅસ કામ ચાલે છે, જળ જેવું કામ ચાલે છે, એક સ્થિરતા આવી જાય છે. એમાં ગતિશીલતા લાવવા માટે એક નવું કરવાનું કામ એટલે ક્રિયાત્મક સંશોધન. ત્યારબાદ આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાધવા માટે પણ ક્રિયાત્મક સંશોધન અતિ ઉપયોગી છે, નોંધપાત્ર ઉપયોગિતા છે એની. તો ક્રિયાત્મક સંશોધન કરવાથી ઘણો બધો ફાયદો થાય એમ છે. હું તમને પહેલા ફાયદા એટલે જણાવી દીધા કે હવે જયારે હું તમને ક્રિયાત્મક સંશોધન કરતા શીખવાડીશ ને ત્યારે તમે એમાં ધ્યાન આપશો. એટલે મારું કામ અત્યારે તમારી પરીક્ષા તૈયારી કરાવવા કરતા આ મુદ્દો સમજાવવાનું કામ છે. એટલે મેં તમને કીધું કે નોટ્સ બનાવવાનું રહેવા દો. નોટ્સ બનાવો છો એનો મતલબ કે તમે માત્ર ને માત્ર પરીક્ષા માટે તૈયારી કરો છો, અને માત્ર ને માત્ર પરીક્ષા માટે જયારે તૈયારી કરતા હોય ત્યારે એવો ને એવો બેઠો સવાલ પૂછાય તો જ આવડે, બાકી ફેરવીને પૂછે તો નહીં આવડે. પણ જો તમે પરીક્ષાને થોડીક વાર સાઈડમાં મૂકી દો અને મારે બસ એક સારા શિક્ષક બનવું છે, ક્રિયાત્મક સંશોધન શું એ ખાલી જાણવું છે, મારા નોલેજ પર્પઝ થી ખાલી જાણવું છે, એવા હેતુથી જો તમે અહીંયા બેસશો ને તો તમને ક્રિયાત્મક સંશોધન એટલે શું એ ખબર પડી જાય, અને પરીક્ષામાં ગમે એટલું ફેરવીને પૂછશે ને તો જવાબ આવડી જાય. પણ આપણને ચિંતા હોય કે પરીક્ષામાં મારે પાસ થવું છે, પણ પરીક્ષામાં પાસ થવા પાછળનો તમારો હેતુ શું છે? ખાલી પૈસા કમાવા કે સારું શિક્ષક બનવું? તો સારા શિક્ષક બનવા માટે આ કામ કરો. અને એક વાત હું તમને 100% કહીશ કે જો તમે ક્રિયાત્મક સંશોધનને સમજી લીધું તો તમે સારા શિક્ષક બનશો, પરીક્ષામાં ભલે પાસ ન થાવ. આ હું ચોખ્ખું કહું છું, પરીક્ષામાં ભલે પાસ ન થાવ પણ એક સારા શિક્ષક બનશો. અને મારું માનવું એવું છે કે જો તમે સારા શિક્ષક હશો ને તો પરીક્ષા તમારા માટે જ છે અને તમને પાસ કરી દેશે, બરાબર. ચાલો વચ્ચે વચ્ચે થોડુંક મોટિવેશનલ સ્પીકર થોડુંક આવી જાય છે. ઇઝ ધેટ કે સ્ટડી નહીં, સ્ટડી અલગ છે સા કૃષ્ણ, એ વ્યક્તિગત અભ્યાસ કહેવાય એને, એ અલગ આવે છે. અહીંયા ક્રિયાત્મક સંશોધન હમણાં તમને પૂરેપૂરું પહેલેથી લઈને છેલ્લે સુધી સમજાઈ જશે. અહીંયા જુદા જુદા વિદ્યાર્થીઓ આપેલા છે. આ એક મેડમ છે, આ એક મેડમ છે જે ક્રિયાત્મક સંશોધન કરવાના છે, બાકીના રિસર્ચ કરવાના છે. ક્રિયાત્મક સંશોધનની શરત શું છે, કે એમાં તમારે કઈ કઈ શરતનું પાલન કરવું પડશે, કન્ડિશન શું છે અહીંયા ક્રિયાત્મક સંશોધન કરતી વખતે, એટલે તમને આઈડિયા આવે કે આ ક્રિયાત્મક સંશોધન છે શું, બરાબર. ચાલો જોઈએ. અહીંયા સૌથી પહેલી વસ્તુ કે સમસ્યા જે છે ને એ સાદી હોવી જોઈએ, ભારે ભરખમ સમસ્યા ન હોવી જોઈએ, એકદમ સિમ્પલ સમસ્યા હોવી જોઈએ કે ભાઈ આ ધોરણના આટલા છોકરાઓના અક્ષર બરાબર થતા નથી, આ એની સમસ્યા છે, આ એકદમ સાદી સમસ્યા છે. અથવા તો આ ધોરણ 11 ના આ ક્લાસરૂમની અંદર એક વિદ્યાર્થી સતત ગેરહાજર રહે છે, તો આ એક સમસ્યા છે. અથવા તો ધોરણ 9 ના એક ક્લાસરૂમની અંદર
આટલા વિદ્યાર્થીઓ છે એ ગુજરાતી બરાબર બોલી શકતા નથી. તો આ એક સાદી એવી સમસ્યા છે. તો સમસ્યા કેવી હોવી જોઈએ? સાદી હોવી જોઈએ. અને એનું ક્ષેત્ર કેવું હોવું જોઈએ? મર્યાદિત હોવું જોઈએ, બહુ વિસ્તરેલું ન હોવું જોઈએ. અહીંયા ગ્લોબલ વોર્મિંગ ને ઘટાડવા માટે શું કરી શકાય એવી મોટી બધી સમસ્યાઓ અહીંયા હાથ ધરવાની નથી. શિક્ષણની અંદર ટેકનોલોજીને બદલાવવા માટે શું કરી શકાય એવી બધી મોટી સમસ્યાઓ અહીંયા લાવવાની નથી. અહીંયા તો માત્ર એક ક્લાસરૂમની અંદર કે એક શાળાની અંદર કે એક વર્ગખંડની અંદર કે એક વિદ્યાર્થી પૂરતી કે એક શિક્ષક પૂરતી સમસ્યા હોવી જોઈએ, એક વિષય પૂરતી કે એક મુદ્દા પૂરતી સમસ્યા હોવી જોઈએ. એટલે મર્યાદિત એનો વ્યાપ હોવો જોઈએ. બરાબર? એટલે યાદ રાખજો, સમસ્યા સાદી અને એનું ક્ષેત્ર છે મર્યાદિત હોવું જોઈએ. બીજી એક વાત કરીએ કે શાળાના અન્ય શિક્ષકોના કામમાં મુશ્કેલી પડે કે પછી અવરોધ ઉભો થાય એવું ન થવું જોઈએ. તમે સંશોધનના રવાડે બીજાના કામમાં ખલેલ પહોંચાડો, એને એનું કામ ન કરવા દો, તો આ તમારા સંશોધનનો કોઈ મતલબ નથી. એટલે કોઈ પણને ડિસ્ટર્બ કર્યા વગર તમારે આવા સંશોધન કરવા પડશે, આવા રિસર્ચ કરવા પડશે અને એનું સોલ્યુશન લાવવું પડશે. બરાબર? એટલે બીજાને હેરાનગતિ ન થવી જોઈએ. શાળા, શિક્ષક કે શિક્ષણ કાર્ય વગેરેને સમસ્યાથી લાભ થવો જોઈએ. તમે જે સમસ્યા પસંદ કરી છે ને એ સમસ્યાથી શાળાને, શિક્ષકને કે શિક્ષણ કાર્યને લાભ થવો જોઈએ. પછી એવું નહીં કે કોઈકનો પર્સનલ પ્રોબ્લેમ લાવ્યા અને એ 2-3 વિદ્યાર્થીઓ આવે છે ને તમને કહે છે કે સર અમારા ઘરે આવું વાતાવરણ છે ને અમારા ઘરે આમ થાય છે ને અમારા ઘરે બહુ ઝઘડા થાય છે ને આમ છે ને તેમ છે, એક સોલ્યુશન આપો ને. હવે તમે એના માટે રિસર્ચ કરો કે એક મસ્ત મજાની ડાયરી બનાવો, લખો કે ભાઈ તું કયા વિસ્તારમાંથી આવે, તું કયા વિસ્તારમાં, તું એના વાલીઓની મુલાકાત લો, ના તે નિરીક્ષણ કરો, અવલોકન કરો, રિસર્ચ. એવા રિસર્ચ કરવા નથી બેસવાના કે જે શાળાને કોઈ લાભ નથી આપતું, જે વિદ્યાર્થીને કોઈ લાભ નથી આપતું કે પછી શિક્ષણ કાર્યને લાભ નથી આપતું. અહીંયા તો સંશોધન શાળા, શિક્ષક અને શિક્ષણ કાર્યને લાભ થાય એવી સમસ્યાનો હલ લાવવાનો છે તમારે. ક્રિયાત્મક સંશોધન પરિણામે કોઈ ખોટા ખ્યાલ બાંધવા ન જોઈએ. હવે તમે સંશોધન કર્યું અને એના રિસર્ચના અંતે તમને જાણવા મળ્યું કે આ સોલ્યુશન કરવા માટે આવું કરવાનું છે, એટલે કે આ સમસ્યાનો હલ આવો છે, પણ એ વ્યવસ્થિત છે કે નહીં એ પેલા પ્રૂફ કરવું પડશે. એમનેમ તમે જાહેર કરી દીધું ભાઈ આવું નહીં હાલે, આમ કરવું પડશે, નકર આ સમસ્યા આવીને આવી રહે, તો એવા ખોટા ખ્યાલ કોઈના મગજમાં ઘુસાડવાના નથી. બરાબર? શિક્ષક તેમજ સહકાર્યકરના સહકારથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરો. બધા હળીમળીને ઉકેલ લાવવાનો છે, એકલા જસ લઈ લેવાનો નથી. સંશોધન કરતા અને વિદ્યાર્થીઓ વચ્ચે નિકટ સંબંધ હોવો જોઈએ. આપણે જે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે નિકટ સંબંધ હોવો જોઈએ. બરાબર? એટલે કોઈ પૂર્વગ્રહ ન બંધાય, એના વિશેની કોઈ ધારણા ન બાંધી લે કે આ તો ઠોઠ જ છે, એને તો ન જ આવડે, એ બધું રહેવા જોઈએ, એમાં કઈ સંશોધન ન હોય. પણ વિચારવું પડે, એના બીજા પાસાઓ પણ હોઈ શકે. બરાબર? આના ઉપરથી એક વાક્ય કહું એ પેલા આપણે આગળ વાંચી લઈએ કે સમસ્યા ઉકેલનો આધાર શિક્ષક પર છે, તેથી તેના ઉકેલ માટે શિક્ષક પાસે રસ હોવો જોઈએ. શિક્ષકને રસ હોવો જોઈએ. પરાણે તમે ક્રિયાત્મક સંશોધન કરાવો તો એ ન ચાલે. ચાલો જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું, તમે મને ખાલી જણાવજો કે આમાં શું હોઈ શકે. મારી જ લાઈફમાં એક સ્કૂલની અંદર આ ઘટના બનેલી છે. તમારે એનું સોલ્યુશન ટૂંકમાં મને આપવાનું છે કે એના સોલ્યુશન શું, કારણો ખાલી કહેવાના છે, એટલે મને તમારા વિચારોનો ખ્યાલ આવે. 7મા ધોરણની અંદર એક ક્લાસરૂમની અંદર જ્યારે હું ભણાવવા ગયો અને એક છોકરી ક્લાસરૂમની અંદર નવી દેખાઈ કે એ મને નામ પણ યાદ છે, મિનલ નામ હતું એનું, મિનલ નવી દેખાણી. બાકી બધા સ્ટુડન્ટો મારા જાણીતા હતા પહેલેથી ક્લાસરૂમ. આજે એ પહેલો લેક્ચર હતો. હવે હું કેવું કરું કે કઈ પણ ભણાવતો હોય તો કોઈકને પ્રશ્ન પૂછું, અને મારા લેક્ચરની અંદર મને એવું લાગે તો હું ઘણીવાર ગમે એને પ્રશ્ન પૂછતો હોય અથવા તો ઉભા કરતો હોય, તો મેં એ મિનલને ઉભી કરી અને મેં કીધું બોલ શું જવાબ આવશે. એકદમ સિમ્પલ પ્રશ્ન હતો, નવી હતી એટલે મને એવું લાગ્યું કે સહેલો પ્રશ્ન એને પૂછીશ ને તો આવડી જાય. એટલે મેં કીધું બોલ આમાં શું જવાબ. મિનલ તો ત્યાં નતો, મેં કીધું બોલ શું જવાબ આવશે આમાં. એટલે ઉભું થઈને નીચે જોઈને રોવા જ માંડી સીધી. મેં એને કાંઈ કીધું નથી, મેં ખાલી એને ઉભી કરી છે અને રોવા માંડી. હવે રોવા માંડી ને તો મને જરાક એવું લાગે એવું કે ભાઈ એટલું બધું મેં એને શું કહી દીધું છે કે મેં એને પૂછી લીધું છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ન આવડે તો બેહી જાય. તો એ થોડીક વાર ઉભી રહી એમને, પછી મેં કીધું બેહી જા ભાઈ, એટલે એ વધારે રોવા માંડી. પછી મેં એને ધ્યાનમાં ન લીધું, ક્લાસરૂમ આગળ વધ્યો. નવી આવી હતી એટલે મને લાગ્યું કે કદાચ પ્રોબ્લેમ હોઈ શકે. પણ હવે તમે વિચારો કે આની પાછળનું રીઝન શું હોઈ શકે.
આની પાછળનું રીઝન શું હોઈ શકે? ચાલો ફટાફટ મને તમે તમારા અંદાજમાં જણાવો. તમને જેટલી પણ સંભાવના લાગતી હોય ને કે મિનલના એવી રીતે રડવા પાછળનું કારણ શું હોઈ શકે? ફોબિયા. ઓકે, ખાતુન જુનેદીમાં મેમ કે છે કે ને ફોબિયા એટલે કે ડર, ભય હોય, ભણવાનો ભય હોય કે પછી ઊભા થઈને શરમ લાગતી હોય એટલે એવો પ્રકારનો ફોબિયા. ઓકે, ચાલો બીજા કોઈ? ખાતુન જુનેદીમાં હોઈ શકે. ઓકે, કોન્ફિડન્સ ના હોય અને સેન્સિબલ હોય, ઘરમાં કોઈ કઈ થયું હોય. ઓકે, બરાબર છે. નવી હશે તો જવાબ આપતા બીતી હશે, ક્યાં તો ન આવડતું હશે. ઓકે, ફિયર ગિવિંગ આન્સર. ઓકે, જવાબ આપવામાં ડર લાગતો હશે. ઓછો કોન્ફિડન્સ, ઘરેથી કઈ પ્રોબ્લેમ થઈ હોઈ શકે. ઓકે, બરાબર છે. હા, તમે જે વિચાર્યા એવા ઘણા બધા કારણો હોઈ શકે અને મારા મગજમાં પણ એ લેક્ચર પૂરો થયો પછી મેં બીજા બધાને પૂછ્યું કે આ કોણ છે, એટલે એને કીધું કે નવી સ્ટુડન્ટ આવી છે, એટલે એ લોકો એને કઈ ઓળખતા નહોતા. બરાબર. પછી મેં નીચે સ્ટાફ રૂમમાં પૂછ્યું ત્યારે ખબર પડી કે આ રીતે છે. પછી બીજી વખત જયારે એવી ઘટના બની પાછી કે મેં લેસન માટે લાઈનમાં હું તપાસતો હતો ત્યારે ફરી વખત એ ઘટના બની. મેં કીધું લાવ, તો હજી તો ચોપડો માંગ્યો ને ત્યારે રોવા માંડી. ચોપડો માંગ્યો ત્યારે રોવા માંડી. એટલે હવે જવાબ આપવાનો તો કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો લેસન નથી કર્યું, હું કોઈ દિવસ એવી રીતે મારતો નહોતો પેલા, એટલે મેં કઈ મારવાનું તેવું કઈ ધ્યાન, અને એ મારી પાસે મહિનો ભણી ગયેલી છે, હવે મહિના સુધી મને ઓળખે છે, તેમ છતાં એ તરત રોવા માંડી. તો આવી બધી ઘટનાને કારણે એક વાલી મીટિંગની અંદર એના વાલી આવ્યા ત્યારે મેં પર્સનલી એને પૂછ્યું કે આનું કારણ શું? એટલે એને એમ કીધું કે ભાઈ એ જયારે 5મા હતી, એક સ્કૂલની અંદર ભણતી હતી, 5મા હતી, ત્યાં સુધી બહુ હોશિયાર હતી, ભણવામાં સારી હતી, મતલબ બધું લેસન કરે, બધું આવડે, વ્યવસ્થિત, બધા સાથે વાતો કરે, બેનપણીઓ પણ હતી. પણ એક દિવસ અચાનક એવી ઘટના બની કે એ જયારે સ્કૂલેથી આવી ત્યારે હિપકા ભરી ભરીને રોતી હતી. એટલી બધી રોઈ, એટલી બધી રોઈ, એટલી બધી રોઈ કે મગજની અંદર કંઈક થઈ ગયું એને, બેહોશ થઈ ગઈ, દવાખાને લઈ ગયા, સતત રોવાનું ચાલુ એનું. થોડાક દિવસ સુધી એને સ્કૂલે ન મોકલી. પછી સ્કૂલમાં જયારે ઇન્વેસ્ટિગેશન કર્યું એના વાલીએ કે ત્યાં કંઈક થયું હશે કદાચ, તો ત્યાં જોયું તો ત્યાં કોઈ પ્રોબ્લેમ નહીં. એટલે મતલબ કે ત્યાં સીસીટીવી કેમેરા બધું ચેક કર્યું, બધા વિદ્યાર્થીઓને, શિક્ષકોને બધાને વાંચી, ત્યાં કોઈ ઘટના નહોતી બની. એ જયારે સ્કૂલેથી ઘરે એકલા રસ્તામાં આવતી હતી ત્યારે કોઈ એવી ઘટના બની કે જેના કારણે મિનલના મગજમાં ખબર નહીં શું થઈ ગયું. પણ એ પછી ઘણા બધા પ્રશ્નો મેં કર્યા બકલદાને, પણ કોઈને ખબર નહોતી કે સ્કૂલેથી ઘરે આવી ત્યાં સુધીમાં કઈ એવી ઘટના બની. એની બેનપણીઓ એની સાથે નહોતી, એવી કોઈ પણ વસ્તુ નહોતી. મેં જેટલું જાણવાનો પ્રયત્ન કર્યો એટલું ઓછું પડ્યું મારા માટે, પણ આવું કંઈક બની શકે છે. એટલે નવી હતી એટલે રડતી હતી એવું આપણને લાગે. હા, પેલી નજરમાં એ જ લાગે ને કે નવી હતી એટલે રડતી હતી, પણ એની પાછળ કોઈક એવો આઘાત કે એ કંઈક એવું જોઈ ગઈ હોય કે જેના લીધે એના મગજમાં ડર પેસી ગયો હોય, અથવા એની સાથે કોઈ એવી ઘટના બની હોય. જો એવું શારીરિક રીતે કોઈ છેડછાડ થયેલી નહોતી એટલે એ તો કોઈ પ્રશ્ન નહોતો કે એની સાથે છેડછાડ થઈ હોય, પણ કદાચ એવી કોઈ ઘટના જોઈ ગઈ હોય કે પછી પડી હોય કે કોઈ એવો ભાગમાં વાગી ગયો પણ એવું કોઈ ઇન્જરી નહોતું. એટલે ઘણા બધા પ્રશ્નો હતા, પણ એ પ્રશ્નનું સોલ્યુશન ક્યારે મળ્યું જ નહીં. પણ એટલી વસ્તુ મને આવડી ગઈ હતી કે ભાઈ મેં પછી ત્યાં લગભગ 3 વર્ષ ભણાવ્યું, પણ મેં એક જ પ્રયત્ન કર્યો કે મિનલને પૂછો કે ન પૂછો, પણ મારા લેક્ચરમાં આવી રોવી ન જોઈ. એટલે બસ એ રોવે નહીં એટલું મારે ધ્યાન રાખવાનું હતું. એટલે બસ મેં 3 વર્ષ સુધી મેં અલગ અલગ ધોરણમાં એને ભણાવી, 10મા ધોરણ સુધી ભણાવી, પણ એકે વાર એને રોતા મેં નથી જોઈ. પછી રોવાનું નહીં એટલું મેં ધ્યાન રાખ્યું, નહીં પૂછવાનું એને. બરાબર. એટલે ઘણી બધી ઘટનાઓ બની શકે. તો આ વસ્તુ જે થઈ ને એને એક પ્રકારનું ક્રિયાત્મક સંશોધન કહેવાય. પણ આ ક્રિયાત્મક સંશોધનના અંતે મને સમસ્યાનો હલ મળ્યો નહીં. એટલે કે આ ક્રિયાત્મક સંશોધન મારા માટે નિષ્ફળ હતું કે ભાઈ મેં એમાં સંશોધન કર્યું, ઘણું બધું કર્યું, પણ એમાં કોઈ હલ મળ્યો નહીં, એનું કોઈ સોલ્યુશન મળ્યું નહીં. તો ઘણીવાર આવું પણ બની શકે. બરાબર. તો એવી જ રીતે આપણે હવે ક્રિયાત્મક સંશોધનને સમજવાનું છે. હવે પહેલા આપણે જોઈ લઈએ કે ભાઈ ક્રિયાત્મક સંશોધન આટલું બધું ફાયદાકારક છે તો એની કેટલીક મર્યાદાઓ હશે ને. જેમ કે હવે તમને ઘટના કહી દીધી એટલે તમને આઈડિયા આવી ગયો ક્રિયાત્મક સંશોધન શું છે, એક્શન રિસર્ચ શું છે. તો એની મર્યાદાની વાત કરીએ તો આ પ્રકારનું સંશોધન માટેનું વાતાવરણ હજુ સુધી જામ્યું નથી. હજી જામ્યું નથી આવું વાતાવરણ. કેમ કે આપણી સ્કૂલોની અંદર આપણે આવા પ્રકારના સંશોધન કરી શકીએ એવું આપણને કોઈ દ્વારા કહેવામાં નથી આવતું. આપણે કરીએ તો કોઈને મજા નથી આવતી, અને આ પ્રકારની સિચ્યુએશન હવે ઊભી નથી થતી કે ભાઈ તમે ક્રિયાત્મક, આ તો ચાલો મોટી ઘટના હતી, પણ એવી નાની નાની ઘટનાઓમાં સંશોધન કરવા તમે બેહો તો તરત તમારા ઉપરી અધિકારી કે પ્રિન્સિપાલ કે સુપરવાઇઝર દ્વારા તમને બીજા કામ માટે વધારે ધ્યાન દોરવામાં આવે છે કે પેલા આ કરો ને, એ બધું તેલ લેવા ગયું, એમાં બધું એટલો બધો શું રસ છે તમને.
તો હજી સુધી આપણી શાળાઓમાં આવા વાતાવરણ ઉભા થયા નથી. શાળાઓના આચાર્યો, શિક્ષકો અને નિરીક્ષકો આ બધાએ ઉદાસીનતા દાખવે છે કે ભાઈ આ બધું રહેવા દો, પેલા આપણું કામ તો પતાવો, પછી આ બધું કરશું. બરાબર, આપણી સમસ્યાઓનો હલ નથી થતો. સંશોધન ખાતર સંશોધન કરવા માટે કરે તો પછી કઈ એનો મતલબ નથી રહેતો. ઘણા શિક્ષકોને કહેવામાં કે ભાઈ આ પ્રકારનું સોલ્યુશન કરવાનું, પણ એ પછી સંશોધન કરવા ખાતર કરે એટલે એનું કોઈ સોલ્યુશન મળે નહીં. ત્યારબાદ આગળ વાત કરીએ, વર્ગમાં વિદ્યાર્થીઓની વધુ સંખ્યા હોય કે લાંબા ગાળાનો અભ્યાસક્રમ હોય કે શિક્ષક પક્ષે સમયનો અભાવ હોય ત્યારે પણ ક્રિયાત્મક સંશોધન કરવું શક્ય બનતું નથી. હવે લાંબા અભ્યાસક્રમ છે, છોકરાઓની સંખ્યા વધારે છે, સ્કૂલની અંદર ઘણા કામકાજ છે, શિક્ષક ફ્રી પડતો નથી, તો એ બધાની વચ્ચે આ બધું ક્યારે કરવું એને? એટલા માટે ક્રિયાત્મક સંશોધન હજી આપણે એટલું બધું વાતાવરણ ઉભું નથી થયું, મતલબ જામ્યું નથી. કેળવણી ખાતું, નિરીક્ષકો કે પછી શિક્ષણના અધિકારીઓ જે છે એના તરફથી કોઈ પણ પ્રકારનું પ્રોત્સાહન નથી મળતું. એટલા માટે આવા સંશોધન કરવા માટે કોઈ પ્રેરાતું નથી. વિદ્યાર્થીઓને તમે પ્રોત્સાહન આપો તો વિદ્યાર્થી ભણવા માટે પ્રેરાય, એમ આપણને કંઈક પ્રોત્સાહન આપે ને તો આપણે કંઈક કરવા માટે પ્રેરાઈએ. બરાબર. અને બીજી વસ્તુ, કઈક પ્રોત્સાહન નો આપો, કોઈ એવોર્ડ નો આપો, કોઈ વાંધો નહીં, પગાર વધારી દો તોય તમને પ્રોત્સાહન મળી જાય. એટલે કે આમાં કોઈ પ્રોત્સાહન નથી આપતા કે પછી કોઈ અલગથી વળતર આપવાનું નથી આવતું, એટલે આપણે એમ સમજીએ છીએ કે આ કામ આપણું નથી. એટલા માટે આ ક્રિયાત્મક સંશોધન થતું નથી. હા, જે રસનો વિષય હોય અમુકને તો એ આવા સંશોધન કરવા માટે રહે. સામાન્ય શિક્ષકો કે જેને વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરવાનું કાર્ય મુશ્કેલ પડે છે, એ સ્વાભાવિક છે કે ભાઈ બધાને આવી રીતે રિસર્ચ કરતા ન આવડે, બધાનું માઇન્ડ એવી રીતે ડેવલપ ન થયેલું હોય. એનો મતલબ કે બધાને આવા વૈજ્ઞાનિક ઢબે સોલ્યુશન કરવા માટેની તાલીમ નથી આપવામાં આવતી. આપણને બીએડમાં આવા રિસર્ચ કરવા માટેની તાલીમ નથી આપવામાં આવતી, કે શિક્ષક થઈ ગયા પછી આવી તાલીમ નથી આપવામાં આવતી. એટલા માટે સામાન્ય રીતે આપણે શિક્ષકો જે છીએ એ આવા કોઈ રિસર્ચ કરવા માટે પ્રેરાતા નથી કે રિસર્ચ કરવા માટે સક્સેસ નથી જતા. બરાબર. જો આપણને પ્રોપર ટ્રેનિંગ આપે તો આપણને રિસર્ચ કરતા આવડી જાય, પછી મજા આવે. હવે મેઇન વસ્તુ આવે છે અને આ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. આ મોસ્ટ આઈએમપી વસ્તુ છે કે ક્રિયાત્મક સંશોધનના સોપાન. ચાલો કોઈને ખબર હોય કે ક્રિયાત્મક સંશોધનના કુલ કેટલા સોપાન છે તો ફટાફટ મને જવાબ મોકલી આપો. નથી ખબર તો નો આઈડિયા લખીને મોકલી આપજો. અચ્છા, જયેશભાઈ કે છે પેલા પેપર ચેક કરો પછી આ બધું કરજો. હા, એવી રીતે આપણને જવાબ આપે છે. વેરી ગુડ. હાર્દિકભાઈ કહી રહ્યા છે 8, ખાતુન જોનેદી મામ 8, કૃષ્ણાબેન 7, હર્ષિતાબેન 8, નિયતિબેન 8, દિવ્યાબેન નો આઈડિયા, પ્રતિક્ષાબેન ઝાલા 8, પલકબેન રાણા 8, લગભગ 8 હર્ષિતાબેન કહી રહ્યા છે. ઓકે, સરસ, વેરી ગુડ. હા, 8 સોપાન 8 સોપાન છે. કેટલા સોપાન છે? 8. મતલબ સ્ટેપ બાય સ્ટેપ છે. હવે ધ્યાનથી સમજજો. બરાબર, નોટ બનાવવા નહીં રહેતા. હજી કહી દઉં છું, સારા શિક્ષક બનશો તો આપમેળે પરીક્ષા પાસ થશે. પરીક્ષા પાસ કરવાના રવાડે ચડશો તો સારા શિક્ષક પણ નહીં બની શકો. બરાબર, એટલે સારા શિક્ષક બનવાનું છે. 8 સોપાન જોઈએ. પહેલું સોપાન છે કે કોઈ એક એવી સમસ્યા પસંદ કરવાની છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે તમારા વર્ગખંડની અંદર, માની લો કે ધોરણ 10 છે, ધોરણ 10 ના વર્ગખંડની અંદર આ વિદ્યાર્થી ગુજરાતી બોલી શકતો નથી. આ એક સમસ્યા થઈ ગઈ. નાની એવી સમસ્યા છે, સાદી સમસ્યા છે. ક્ષેત્ર એક વિદ્યાર્થી પૂરતું છે તો સીમિત ક્ષેત્ર છે, મર્યાદિત ક્ષેત્ર છે. ચાલો, સમસ્યા પસંદગી થઈ ગયા પછી આને હજી ડિટેલમાં ભણશું આપણે. સમસ્યા પસંદગી થઈ ગયા પછી બીજું કામ આવશે સમસ્યાનું ક્ષેત્ર નક્કી કરવું. આ સમસ્યાનું ક્ષેત્ર એટલે શું? તો સમસ્યા કોની છે? વિદ્યાર્થીની છે. ઘણીવાર સમસ્યા વિષયની હોય, ઘણીવાર સમસ્યા શિક્ષકની હોય, ઘણીવાર સમસ્યા શાળાની હોય. તો શાળા, વિદ્યાર્થી, ચોપડી, અભ્યાસક્રમ, વર્ગખંડ, આવી રીતે સમસ્યાનું એક ક્ષેત્ર નક્કી કરવામાં આવે. કેમ કે માની લો કે ભાઈ આ બાજુના વિસ્તારોમાં પાણીનો વધારે પ્રોબ્લેમ છે, તો આ એક સમસ્યા છે. તો એ સમસ્યાનું ક્ષેત્ર શું થયું કે ભાઈ કચ્છના રણ પ્રદેશનો વિસ્તાર, અથવા તો બનાસકાંઠા વાળો વિસ્તાર, સૌરાષ્ટ્ર વાળો વિસ્તાર. તો એ ક્ષેત્ર થઈ ગયું કે કયા ક્ષેત્રમાં પ્રોબ્લેમ છે. તો અહીંયા આપણું જે ક્ષેત્ર, આપણે જે પ્રોબ્લેમ વિચાર્યું ને કે ભાઈ 10મા ધોરણના એક વિદ્યાર્થીને ગુજરાતી બોલતા નથી આવડતું, તો આ થઈ વાત સમસ્યા ક્ષેત્રની. તો સમસ્યા ક્ષેત્ર કોણ છે આમાં? વિદ્યાર્થી. બરાબર. ચાલો, ત્યારબાદ આગળ વધીએ. ત્રીજું સોપાન નક્કી કરવાનું છે સમસ્યાના સંભવિત કારણો.
હવે એને ગુજરાતી બોલતા નથી આવડતું, એની પાછળના ઘણી બધી સંભાવનાઓ, જેમ તમે ઓલે મિનલ વાળા કેસમાં જે સંભાવનાઓ લગાડી હતી એ સંભાવનાઓમાં લગાડી શકો. એક્ઝામ્પલ તરીકે કદાચ એની માતૃભાષા ગુજરાતી ન હોય, એના આજુબાજુમાં જે બોલતા હોય એ ગુજરાતી ન હોય, અથવા તો એ પેલા કોઈ બીજી ભાષાની સ્કૂલમાં ભણીને આવ્યો, હિન્દી મીડિયમમાંથી ભણીને આવ્યો હોય કે અંગ્રેજી મીડિયમમાંથી ભણીને આવ્યો હોય છોકરો, અથવા તો એમને એ જે ગુજરાતી ભાષા ભણાવે છે શિક્ષકમાં રસ ન હોય, અથવા જે શિક્ષક ભણાવે છે એમાં કઈ દમ ન હોય, એટલે ગુજરાતી ન બોલતો. ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે. ગુજરાતી ભાષામાં એને રસ ન હોય, એને કોઈ બીજી ભાષા વધારે પસંદ હોય, એને ભણવામાં રસ ન હોય, એવું બની શકે. તો ઘણા બધા કારણો, એ સંભાવના તમે વિચારી કે આવા કારણો હોઈ શકે. ચાલો, સમસ્યા પસંદ કરી, ક્ષેત્ર નક્કી કર્યું, કારણો નક્કી કર્યા. હવે શું કરવાનું છે? તો હવે કરવાનું છે પાયાની જરૂરી માહિતી. હવે જરૂરી માહિતી તમારે કેવી રીતે મેળવવાની છે? તો એ વિદ્યાર્થીની સાથે ખુદ પ્રશ્નોત્તરી કરીને માહિતી મેળવો, અથવા તો એની સાથે વાર્તાલાપ કરીને માહિતી મેળવો, એની સાથે બેસતા હોય એવા મિત્રો સાથે મળીને વાતચીત કરો કે આને શું પ્રોબ્લેમ છે, કેમ આ ગુજરાતી નથી બોલતો. એના વાલીની મુલાકાત કરીને એની સાથે વાર્તાલાપ કરીને જાણવા પ્રયત્ન કરો. એની આજુબાજુના ક્ષેત્રમાં જાઓ, એના ચોપડા ચકાસો. આ બધી જ વસ્તુ કરવાની, એના આધારે તમને જુદી જુદી જગ્યાએથી ડેટા મળશે. એને કહેવાય માહિતી પ્રાપ્ત કરી. તો પાયાની જરૂરી માહિતી મેળવી લીધા પછીનું કામ શું છે? ઉત્કલ્પનાઓ બાંધવી. ઉત્કલ્પના શબ્દ બહુ ગજબ છે, પણ હું એમ વિચારું છું કે ઉત્કલ્પનાનો મતલબ શું થાય? તો જ્યારે ઉપાય કલ્પના સ્વરૂપે વિચારવામાં આવે એને ઉત્કલ્પના કહેવાય. કે તમે ઇમેજિનેશન કરો કે ભાઈ આને, તમે હવે માહિતી તો તમને મળી ગઈ છે, મતલબ તમને સમસ્યાની તો ખબર પડી ગઈ છે, તો એના પ્રોબ્લેમના સોલ્યુશન માટે તમે શું કરી શકો? તો તમે વિચારો કે જો હું આમ કરીશ ને તો આમ થશે, જો હું આમ કરીશ ને તો આમ થશે, જો હું આમ કરીશ ને તો આમ થશે. મજા આવી ગઈ, મને યાદ આવી ગયો, એક કિસ્સો યાદ આવી ગયો, માફ કરજો પણ 2 મિનિટ લઈશ તમારી. આઈ થિંક હું 5મું કે 6થું ભણતો હતો, અને પહેલી વખત બાપાએ સાયકલ લઈ દીધી હતી, અને સાયકલ લીધી હતી તો ધીરે ધીરે આવડી ગઈ હતી એમ તો સાયકલ ચલાવતા. અને પાછળ ઓલી જે એટલાસની ઓલી વચ્ચે દાંડિયા વાળી સાયકલ હતી, તો એ સાયકલ લઈને રોડ સારો હતો ડામર વાળો, ત્યાં અમે નક્કી કર્યું જવાનું. અને પાછળ એક મિત્ર બેઠો હતો, એનું નામ બોલી દો, હરેન્દ્ર નામ હતું એનું. એ હરેન્દ્રભાઈ પાછળ બેઠો હતો, અને એ હવે વિદેશમાં છે એટલે હવે તો એ કઈ સાંભળવા નથી મને. તો હરેન્દ્ર પાછળ બેઠો હતો ને હું સાયકલ ચલાવતો, રોડ ઉપર 4 વ્હીલ જાય છે, 2 વ્હીલ જાય છે, એવી રીતે જાતી હતી. ક્યારેક ક્યારેક કઈક નીકળતું હતું, પણ એ રોડ ઉપર સાયકલ ચલાવતા ચલાવતા સાઈડમાં કોરમાં એ પાછળ આમ કર્યા કરે, અને મને અહીંયા વધારે ગલગલિયા થાય. બરાબર, અમુક વિસ્તારમાં ગલી પચી બોલે, તો એ ત્યારે અમે ભરૂચ રહેતા હતા તો ગલી પચી થાય, ગલગલિયા થતા હતા. તો એને આમ કર્યું ને એટલે મારો મગજ હલી ગયો અને મેં હેન્ડલ મૂકી દીધું. બરાબર, મેં પેલા કીધું તું, વોર્નિંગ આપી હતી કે ભાઈ પડશું આપણે, પણ મેં હેન્ડલ મૂકી દીધું. તો સાયકલ થોડીક વાર આમ થઈ, એ ઉતરી ગયો અને સાયકલ સીધી ગઈ રોડ વચ્ચે, અને એક 4 વ્હીલર આવીને સીધી સટ દઈને બ્રેક મારીને ઓલું પિક્ચરમાં જેવો અવાજ ને અવાજ આવ્યો. એને બિચારા મને અડેરી નહીં, મને કઈ નો થયું, એને કઈ નો થયું, પણ પછી ખબર પડી કે એ જે 4 વ્હીલર હતા ને અમારી સામે રહેશે. હવે અમારી સામે રહે છે, હું જોઈ ગયો, એ મને જોઈ ગયા, એટલે વાત લાગી ગઈ પૂરી. એટલે એને સીધું એવું જ કીધું કે તું ઘરે આવ્યું. એટલે અમે પછી ત્યાંથી નીકળી જાય, ઓલા મેં 2-3 ગાળું દીધી, બધું પતી ગયું. પણ પછી મારા મગજમાં શું ચાલુ થયું? ઉત્કલ્પના બનાવવાની. કે બાપા પૂછશે તો હું આમ કહીશ, ઈ ભાઈ એને આમ કહેશે તો હું આમ કહીશ, જો મને બાપા આમ કહેશે તો હું એને આમ કહીશ. તો આવી રીતે મગજમાં આપણે દર વખતે આવી ઉત્કલ્પનાઓ બનાવીએ, હું તમે બધા. એવી રીતે મેં ઘણી બધી ઉત્કલ્પનાઓ બનાવી નાખી કે જો બાપા આમ કહે તો આમ કહીશ, જો બાપા 1 લાફો મારશે તો હું આમ કરીશ, જો આમ કરશે તો આમ કરીશ, ઓલા ભાઈ આમ કરશે આમ કરીશ, વગેરે વગેરે. અને સાંજે 6:30 વાગ્યે હું ઘરે આવ્યો અને બાપા ઉભા હતા, સામેવાળા ભાઈ ઉભા હતા, અને મને ખબર પડી ગઈ આ બધી વાર્તાલાપ થઈ ગઈ છે. એટલે એને કીધું કે હાલ સુનિલ ઘરમાં ગઈ. એના શબ્દ એવા હતા કે હાલ સુનિલ ઘરમાં ગઈ. એટલે ઓલા ભાઈને એમ થયું કે હવે આને તોડી નાખશે. ઈ ભાઈ એના ઘરમાં વહી ગયા, અમે બે અંદર ગયા. પણ મને ધ્રુજારી ઉપડી ગઈ કે મેં કીધું બાપા ઢોર મારવાના છે. પણ બાપાએ મને એવું કીધું, હું થયું તું સુનિલ? એટલે મેં કીધું કાંઈ નહીં, દોસ્તાર પાછળ બેઠો તો ગલગલિયા કરતો હતો તો સાયકલ આમ વળી ગઈ હતી, 4 વ્હીલ વાળાએ ભાઈ સામેવાળા ભાઈ આમ આવવા દીધી, એવું થયું. કે કાંઈ વાંધો નહીં. એને મને કીધું કે સુનિલ આડો આવ્યો હતો, રોડ ઉપર હાંકતા આવડતી નથી. પછી કે અમે અહીંયા ગાડી શીખવા નીકળ્યા હતા અને ઈ આડો આવી ગયો, લીપાઈ ગયો હોત તો, ભાગી ગયો હોત તો. એટલે મારા બાપાએ કીધું એમાં તારો વાત નથી, ઈ લોકો ગાડી શીખતા હતા, તારે ચિંતા કરવાની જરૂર નથી, એને ખબર ન પડે ગાડી ત્યાં નો હકાય એમ. એટલે બાપાએ આખું પલટો ફેરવી નાખ્યો. તો મારા મગજમાં જેટલી ઉત્કલ્પના હતી ને બધી ઝીરો થઈ ગઈ, કોઈ વસ્તુ મારે કેવી જ ન પડી. તો આમાં
આવી રીતે ઘણીવાર બને કે આપણે સમસ્યાના ઉત્કલ્પનાઓ વિચારી લીધી પણ આપણું એકેય પાસું કામ ન કરે, કોઈ અલગ પાસું આવીને જ એનું કામ કરી જાય, સમસ્યાનો હલ થઈ જાય. એટલે ક્રિયાત્મક સંશોધનમાં ઘણીવાર આવી ઘટનાઓ બને. સરસ. હા, હવે તમારી ઊંઘ ઉડી ગઈ છે. તમને બીજાને માર પડે એમાં તમને તો ઈચ્છા જ હતી કે આને કોક મારે એમ, પણ નો માર્યો તોય મજા આવી ને. બરાબર. ચાલો, પછીનું કામ છે નક્કી કરી લીધું કે ભાઈ આવી સંભાવનાઓ છે, આમ કરવાથી આમ થશે, આમ કરવાથી આમ થશે. તો હવે એ કરવાનું છે, એ કાર્ય કરવાની શરૂઆત કરવાની છે કે એમ કરવા માંડો. શિક્ષકને કરવાનું કામ હોય શિક્ષક કરવા માંડે, વિદ્યાર્થીને કામ સોંપવાનું વિદ્યાર્થી કરવા માંડે, આજુબાજુના વ્યક્તિઓને કોઈ કામ સોંપવાનું તો આજુબાજુના વ્યક્તિઓ કરવા માંડે. બધું કામ કરવાની શરૂઆત કરીએ એને પ્રયોગ કાર્યની રૂપરેખા કહેવાય. અને આખા ક્રિયાત્મક સંશોધનનું સૌથી મહત્વનું પાસું હોય તો એ છે પ્રયોગ કાર્યની રૂપરેખા. કે હવે પ્લાનિંગ કરવાનું છે, એક્શન પ્લાન કરવાનું છે હવે આખું. બરાબર. ત્યારબાદ આગળનું કરીએ તો મૂલ્યાંકન. હવે મૂલ્યાંકનમાં અહીંયા કોનું મૂલ્યાંકન? વિદ્યાર્થીનું? ના, વિદ્યાર્થીનું કોઈ કસોટી લેવાની જરૂર નથી. આ કસોટી લેવાની છે, પ્રશ્નોત્તરી કરવાનું બધું જ થાય આમાં, પણ વિદ્યાર્થીનું મૂલ્યાંકન નહીં. સમસ્યાનો હલ થયો કે ન થયો, આ ઉપાય કામ લાગ્યો કે ન લાગ્યો, આ ઉપાય કામ લાગ્યો તો હવે એને આગળ વધારો અને સમસ્યાને પૂરેપૂરી સોલ્વ કરો, આ ઉપાય કામ ન લાગ્યો એને રહેવા દો. તો આને કહેવાય મૂલ્યાંકન. કે તમે જે સંશોધન માટે જે પગલાઓ હાથ ધર્યા હતા એમાં કેટલા કામ લાગ્યા, કેટલા કામ ન લાગ્યા, કેટલા પ્રમાણમાં સક્સેસફુલ છે, કેટલા પ્રમાણમાં સક્સેસફુલ નથી, તમારા આઈડિયા સારા હતા કે બેકાર હતા, એ બધું જ કામ કરવાનું કામ મૂલ્યાંકન. અને લાસ્ટમાં અનુકાર્ય, તારણ. અનુકાર્ય, કારણો, તારણ બધું રિસર્ચનો એન્ડ, મતલબ તમારું થીસિસ તૈયાર કરો કે ભાઈ સમસ્યાની શરૂઆત આવી રીતે થઈ હતી, આવી ઘટના હતી, પછી આમ થયું તેમ થયું, આપણે સોલ્યુશન કર્યું. તો જ્યારે આવી ઘટનાઓ બને કે આવી સમસ્યાઓ ઊભી થાય ત્યારે આ પ્રકારે સોલ્યુશન કરવું જોઈએ. કેમ કે એને ખુદ રિસર્ચ કર્યું છે, એમને એનો ફાયદો થયો છે, એમને એનો સફળતા મળી છે, તો એ રિસર્ચમાં લખશે. તો જ્યારે પણ બીજા કોઈ વ્યક્તિ સાથે આવી ઘટના બને ત્યારે કોઈ બીજો શિક્ષક એ રિસર્ચને વાંચશે તો એને આ બધા પગલામાંથી પસાર થવું નહીં પડે, એને સીધો સમસ્યાનો હલ કાઢવાનો થશે. પણ એક વાત હું જણાવી દઉં કે અહીંયા જે સમસ્યાનો હલ આવે છે ને એ સીમિત હોય છે. કોઈ એક વ્યક્તિ પૂરતો સીમિત હોય, કોઈ એક સંશોધનકાર પૂરતો સીમિત હોય છે. દરેક વ્યક્તિ એ પ્રોબ્લેમને એવી રીતે સોલ્વ ન પણ કરી શકે. એવું બની શકે કે દરેક વખતે આ જ પ્રોબ્લેમ અલગ અલગ રીતે સોલ્વ કરવી પડતી હોય. એટલે આ એવી વસ્તુ છે કે આ જે સમસ્યાનો હલ લાવ્યો ને એ વ્યાપક નથી હોતો, એક સીમિત હોય છે, મર્યાદિત હોય છે. એટલે એનું સ્વરૂપ વ્યાપક ન હોય, એનું સોલ્યુશન વ્યાપક નથી કે ભાઈ અહીંયા આ વિદ્યાર્થીને મારા ક્લાસરૂમની અંદર 10મા ધોરણમાં પ્રોબ્લેમ આવ્યો તો એ સોલ્યુશન કર્યો, તો એનો મતલબ એવો નહીં કે હવે દુનિયાના કોઈ પણ જગ્યાએ જતા રહ્યો અને અહીંયા આવો કોઈ પ્રોબ્લેમ હોય તો આ રીતે સોલ્યુશન નીકળશે, એવું જરૂરી નથી. કેમ કે બધાના પ્રોબ્લેમ જુદા છે, બધાના નજરિયા જુદા છે, બધાને સોલ્વ કરવાની ટેકનિક જુદી છે. એટલે આ એક સીમિત વસ્તુ છે, પણ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એનાથી તમને આનંદ આવશે અને બધાને આનંદ આવશે. ચાલો ડન છે. સોપાન તમને આજ યાદ રહી ગયા? 8 છે. ના, અમે માર ખાધા હોય ને એટલે યાદ આવી ગયો કે જયેશભાઈ. હા, એમ તો મેં બાપાનો માર બહુ ખાધો અને એમાં પાછો હું મોટો છું એટલે ઘણી વાર મારો વાક ન હોય તોય મારે માર ખાવો પડતો. તો ત્યાં બાપા સામે નહોતું બોલા. અત્યારે તો મેં જોયું છે છોકરા એમ કહી દે હે મારો વાક નથી, બાપાને એમ કહી દે, પણ ત્યાં મેં મારો વાક નથી એમ કીધું તો બે બીજી પડી જાય. એટલે બહુ માર ખાધા. જાડા જાડા ગાલ દેખાય છે એનું કારણ કદાચ માર જ હોઈ શકે. નાનો છે ને પતલો છે કેમ કે એને માર જ નથી માર્યો. ડન છે, ડન છે. 8 સોપાન છે. બરાબર. ચાલો, સમસ્યાનું ક્ષેત્ર નક્કી કર્યું, સમસ્યાના સંભવિત કારણો નક્કી કર્યા, પાયાની જરૂરી માહિતી મેળવી, માહિતી મેળવી લીધા પછી ઉત્કલ્પનાઓ નક્કી કરી, ઉત્કલ્પનાઓ નક્કી થઈ ગઈ એટલે પ્રયોગ કાર્ય કર્યું, પછી મૂલ્યાંકન કર્યું અને છેલ્લે અનુકાર્ય કર્યું. ચાલો, બધા જ એક વખત મારી સાથે અહીંયા એવું જોયા વગર નહીં પણ મનમાં ઇમેજિન કરીને વિચારતા જાઓ અને આખી સ્ટોરી જે આપણે વાત કરી એના આખા સોપાનો યાદ કરી લો. ગમે ત્યારે સોપાનો કદાચ 8ના ક્રમમાં પૂછાઈ જાય તો યાદ રહી જાય. સૌથી પહેલા સમસ્યા નક્કી કરી. સમસ્યા નક્કી કર્યા પછી શું કર્યું? તો સમસ્યાનું ક્ષેત્ર નક્કી કર્યું. સમસ્યાનું ક્ષેત્ર નક્કી કરી લીધા પછી એના સંભવિત કારણો નક્કી કર્યા. સંભવિત કારણો નક્કી થઈ ગયા પછી આપણે એના માટેનું એક પ્લાનિંગ કર્યું. બરાબર, સોરી, સંભવિત કારણો નક્કી થઈ ગયા પછી પાયાની જરૂરી માહિતીઓ મેળવી, પછી એની ઉત્કલ્પનાઓની રચના કરી, સંભાવનાઓની રચના કરી કે આવી રીતે સોલ્યુશન થઈ શકે. પછી એ પ્રયોગ કાર્ય શરૂ કર્યું, એની રૂપરેખા બનાવી, પછી એના આધારે મૂલ્યાંકન થયું, છેલ્લે આપણે અંતે કન્ક્લુઝિવ કહેવાય ને, એનો મતલબ કન્ક્લુઝન ઉપર આવ્યા એટલે કે અનુકાર્ય કર્યું. તો આવી રીતે આખી આ વસ્તુ ચાલે છે. બરાબર. ચાલો, હવે આપણે 1 by 1 સોપાનોને સ્પીડમાં જોઈએ. હવે તમને આવડી ગયું છે. હવે તમને આવડી ગયું છે
કે ભાઈ સમસ્યા જે છે, આ પહેલું સ્ટેપ છે સમસ્યા, કે ક્રિયાત્મક સંશોધનનો પ્રારંભ સમસ્યાને ઓળખવાથી થાય છે. જ્યાં સુધી તમે સમસ્યાને ઓળખી શક્યા નહીં ત્યાં સુધી તેનું કાર્ય આગળ વધારી શકો નહીં. ઘણીવાર શાળાઓમાં યંત્રવત કાર્ય થતું હોય તો તેવી જગ્યાએ તેવા કાર્યની અંદર કોઈ વિઘ્ન ન આવે ત્યાં સુધી સમસ્યા ઓળખાતી નથી. જો બધું રેડી ચાલતું હોય તો તમને સમસ્યા કે લાગે જ નહીં, પણ જ્યારે રેડી ચાલતું હોય અને અચાનક કોઈ એવી ઘટના બને તો તમને એમ લાગે કે અહીંયા સમસ્યા ઊભી થઈ. એટલે સમસ્યાને ઓળખવાનું કામ પહેલું કરવાનું છે. મેં તમને ઘણી બધી સમસ્યાઓ કીધી કે ભાઈ આ ગણતરીના દાખલાઓ બરાબર કરી શકતા નથી, કે આ ગુજરાતી બોલી શકતા નથી, આ નામાના મૂળ તત્વોમાં આવી એન્ટ્રી પાડી શકતા નથી, કે ભાઈ આને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના આ મુદ્દો સમજવામાં પ્રોબ્લેમ થાય છે, આને મનોવિજ્ઞાનના આ મુદ્દા સમજવામાં પ્રોબ્લેમ થાય છે, આ વિદ્યાર્થી સતત ગેરહાજર રહે છે, આ વિદ્યાર્થી શિસ્તમાં હંમેશા પાછળ હોય છે, બરાબર, આ વિદ્યાર્થી ક્યારેય કોઈની સાથે ભળતો નથી. તો આવી નાની નાની સમસ્યાઓ છે, એ સમસ્યામાંથી કોઈ એક સમસ્યા આપણે પસંદ કરવાની છે. અને આવી સમસ્યાઓ રોજ આપણને નહીં જોવા મળે, ક્યારેક જ જોવા મળશે. તો પહેલું કામ થઈ ગયું સમસ્યા નક્કી કરવાનું, સમસ્યાની પસંદગી કરવાની. બીજું કામ છે સમસ્યાનું ક્ષેત્ર નક્કી કરવાનું. જો આ રિપીટેશન થાય છે અને હવે પ્રોપર આપણે જઈએ છીએ એટલે હવે તમારા મગજમાં ક્રિયાત્મક સંશોધન છે ને એ એકદમ પાટિયા બેહી ગયા તમારા. સમસ્યા નક્કી કર્યા પછી પણ સંશોધનકાર સંશોધનના હેતુની સ્પષ્ટતા, કાર્યક્રમની સુગમતા અને સઘનતા માટે સમસ્યાનું ક્ષેત્ર નક્કી કરે છે. કે સમસ્યા તો મળી ગઈ પણ હવે એને વ્યવસ્થિત રીતે આગળ વધારવા માટે એનું ક્ષેત્ર નક્કી કરી લેશે તો એ બાકી બધાને અલગ રાખીને આને એકને ટાર્ગેટ કરીને એના ઉપર કામ કરી શકે. એટલે કીધું કે ચોક્કસ હેતુની સ્પષ્ટતા, કાર્યક્રમની સુગમતા અને સઘનતા માટે આપણે સમસ્યાની પસંદગી બાદ શું કરવું જોઈએ? તો સમસ્યાનું ક્ષેત્ર નક્કી કરવું જોઈએ. સમસ્યા વર્ગ પૂરતી છે કે પછી વિષય પૂરતી છે કે પછી એક વિદ્યાર્થી માટે છે કે સમગ્ર માટે છે કે પછી એક વિષયાંગ માટે છે કે કયા ધોરણ માટે છે કે કઈ શાળા માટે છે? આ કોઈ પણ વસ્તુના આધારે આપણે નક્કી કરવાનું હોય છે. જુદા જુદા જો સમસ્યાના ક્ષેત્રો કહી દીધા, એટલે કે આપણી સમસ્યા છે એ આમાંથી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આની સિવાય પણ કોઈ ક્ષેત્ર તમે રાખી શકો, બરાબર? તો આ વસ્તુ જે છે એ સમસ્યાનું ક્ષેત્ર નક્કી કર્યું. ત્યારબાદ આગળ વાત કરીએ સમસ્યાના સંભવિત કારણો. સમસ્યાના સંભવિત કારણો. હું જયારે પીપીટી બનાવતો હતો ત્યારે જ મને વિચાર આવ્યો કે આમાંથી એક પ્રશ્ન બની જશે. ચાલો, આ અત્યારે તેલ લેવા ગયું, અહીંયા જો લખ્યું છે કે કારણ એટલે વાય, તો આ આમ કેમ લખ્યું? આ આમ કેમ લખ્યું? અહીંયા જગ્યા તો હતી જ, અહીંયા જગ્યા તો હતી જ, તો આને આમ લખવાનું કારણ શું છે? વાય. ચાલો હવે તમે કારણો આપો મને, સંભવિત કારણો આપો, મજા આવશે. ચાલો, આ વાય વાળું મેં આમ કેમ લખ્યું? અહીંયા જગ્યા હતી તો અહીંયા કેમ ન લખ્યું એ મને જણાવો. તમને જે મજા આવે, કોમેડી ટાઈપ નું હશે તોય ચાલશે. ચાલો મને સંભવિત કારણ આપો, મજા આવશે. આમાં તમને રિસર્ચ કરતા શીખવાડીશું અને એક મસ્ત મજાનો જવાબ પણ આમાં મળશે તમને. પછી આપણે નીચેની બધી લીટીઓ વાંચીને એને સમજીએ. આપણે ઓલરેડી હવે સમજી ગયા છીએ. મને જવાબ આપો ચાલો ફટાફટ, ટૂંકમાં, બહુ લાંબી લચક વાર્તા નહીં કરતા. એટલું બધું ટાઈપિંગ કરવાનો સમય નથી આપણી પાસે. મને ટૂંકમાં જણાવો કે મેં આ આમ કેમ લખ્યું? અહીંયા જગ્યા હતી તો અહીંયા મને લખતા ન આવડ્યું. કઈ પણ કરી શકો, ગાળ સિવાય ગમે બોલી શકો. અહીંયા સર કારણના મુદ્દા ઉપરથી લખ્યા છે. કારણના મુદ્દા ઉપરથી લખ્યા છે. આ તો ભલે ને ઉપરથી, અહીંયા જગ્યા તો છે ને. અચ્છા, કારણના મુદ્દા ઉપરથી લખ્યા છે એટલે એરો ઉપર ગયો એમ કહેવા માંગે છે. આપણે ઉપર જોઈને વિચારીએ છીએ એટલે, ઓકે, આપણે આમ ઉપર જોઈને વિચારીએ છીએ કારણો એટલે મેં આમ ઉપર વિચાર્યું હશે. ઓકે, ઇમેજ કરવા હોય ને આટલી અપવર્ડ. અચ્છા, આ પ્રશ્ન પૂછવા માટે જ છે. અચ્છા, પ્રશ્ન પૂછવા માટે જ તમે ખાલી આવું આ બધું મૂક્યું, બાકી આની કઈ જરૂર નથી. તમારે આવો પ્રશ્ન પૂછવો તો ને ભણાવતી વખતે એટલે તમે મૂક્યું, એવું કહેવા માંગીશ કદાચ. ત્યાં તમને લખવાનું ગમ્યું હશે. ઓકે, મને ગમ્યું હશે કે અહીંયા મૂકું મજા આવશે એટલે મેં મૂક્યું હશે. ઓકે, ઘણા બધા કારણો છે. થોડીક વારમાં તમને એનો જવાબ મળી જશે. ચાલો આપણે આગળ વધીએ. હમણાં તમને એનો જવાબ મળી જશે. થોડુંક સિક્રેટ રાખીએ, બરાબર? ચાલો, સમસ્યા અને સમસ્યા ક્ષેત્ર નક્કી કર્યા પછી પેલું કામ સમસ્યા પસંદ કરી, ત્યારબાદ એનું ક્ષેત્ર નક્કી કર્યું
હવે શિક્ષક સમસ્યાના સંભવિત કારણો નક્કી કરે છે પોતપોતાના અનુભવો અને દરરોજના અવલોકનો પરથી આ કારણો નક્કી કરવામાં આવે છે. એટલે કે આપણા અનુભવના આધારે જ પેલા કારણો નક્કી કરે, કેમ કે આપણે હજી કોઈને કઈ વાત નથી કરી, કોઈને કઈ પૂછ્યું નથી. સંભવિત કારણો આપણે આપણા ઇમેજિનેશન પ્રમાણે કરીશું, જેમ તમે તમારા ઇમેજિનેશન પ્રમાણે કર્યા, અને તમે પાછું મારી દ્રષ્ટિથી પણ વિચાર્યું કે સાહેબને આવું થયું હશે ને એટલે એને આમ કર્યું છે, સાહેબને આમ થયું છે ને એટલે એને આમ કર્યું હશે. તો એવી રીતે તમે તમારા હિસાબથી તમે કારણો રજૂ કર્યા છે, એમાં તમે કોઈ ખોટા નથી. કયા કારણસર સમસ્યા ઉત્પન્ન થઈ છે તેની યાદી તૈયાર કરવાની હોય છે. શિક્ષક સમસ્યાને સ્પર્શતા વિચારો કરે છે, એના લગતા પ્રશ્નો કરે છે, કારણો વિચારે છે, યાદી તૈયાર કરે છે. હંમેશા યાદી બહુ નાની હોવી જોઈએ અને તેમજ બહુ નાની પણ ના હોય એવી હોવી જોઈએ. એટલે બહુ મોટી નહીં, બહુ નાની નહીં, એવી યાદી રાખવાની. જેમ કે તમે કેમ શોર્ટમાં કહી દીધું, ભાઈ આવા આવા કારણ હોઈ શકે, એમાં લાંબી લચક વાર્તા ન હોય, પછી એમાં બહુ લાંબુ લચક રિસર્ચ ન હોય. ઓકે, સમસ્યાનું મૂળ નીચેથી શરૂ થાય છે એટલે તમે એવું કર્યું હશે. કારણો જોઈશું, પછી આગળ વધશું એવું, એટલા માટે. ઓકે, તો આ વસ્તુની વાત થઈ કે જ્યારે પણ આપણે સમસ્યાના સંભવિત કારણ નક્કી કરશું ત્યારે આપણા નજરિયાથી જ નક્કી કરવાના છીએ, આપણી રીતે જ વિચારવાના છીએ. એટલે આપણા નજરિયાથી આપણે જુદા જુદા કારણ, જે હજી આપણને કાંઈ ખબર નથી કે આ શું કામ આમ લખ્યું છે, આ પ્રોબ્લેમ શું કામ આવી થાય છે, બરાબર. એટલે હવે હું તમને સમજાવું કે આ યાદી જે છે ને એમાં આવી રીતે હોય. આ યાદી કઈ રીતે બનાવવાની છે? નાની અને બહુ વધારે મોટી નહીં, બહુ ઓછી, એકદમ નાની નહીં, એવી બનાવવાની. આવી રીતે યાદી બનાવવાની. પેલા ક્રમ લખવાનો. ક્રમની અંદર તમારે શું લખવાનું છે? તો જુદા જુદા સંભવિત કારણો. માની લો કે પેલું કારણ છે, પેલું કારણ એવું છે, આપણે વાત કરી હતી ને કે ભાઈ પેલું કારણ એવું છે કે ભાઈ આની વિશે જ આપણે વાત કરી હતી કે તો કોઈ કારણ લખો કે આવું થાય છે. હવે કારણોનો આધાર વિચારો. શું છે? હકીકત છે કે પછી ધારણા બાંધી છે? તમને હકીકત લાગે છે કે ધારણા જેવું લાગે છે? એ અહીંયા નક્કી કરો. જો ધારણા લાગતી તો આમાં ટીક કરો. શિક્ષક એમાં કઈ કરી શકે? તમને ધારણા લાગે કે હકીકત લાગે, પણ આને આમ કરી શકે. શિક્ષક શું કરી શકે આવું કરવું હોય તો? હા, તો શિક્ષક આમાં કઈક કરી શકે. પ્રથમ શું કરવું તેનું મહત્વ દર્શાવતો અગ્રતા ક્રમ. એટલે તમે માની લો કે આમાં ઘણા બધા ક્રમ આપ્યા અને ઘણી બધી સમસ્યાના કારણો વિચાર્યા. માની લો કે 15 કારણો વિચાર્યા અને એમાં આ બધી વસ્તુ લખતા ગયા અને પછી વિચાર્યું કે પેલા મારે આનું સોલ્યુશન લાવવું જોઈએ, પછી મારે આમ લાવવું જોઈએ, પછી આમ કરવું જોઈએ, પછી આમ કરવું જોઈએ. તો હવે એને ક્રમ આપવાનો કે પેલા હું આ 9 નંબરનું સોલ્યુશન લાવીશ, પછી 2 નંબરનું સોલ્યુશન લાવીશ. એવી રીતે કરવાનું છે. અને હવે તમને આઈડિયા આવી ગયો હશે કે મેં આને આમ કેમ રાખ્યું. જો આને મેં આમ કર્યું હોત ને તો લોચો લાગી જાત. મારે અહીંયા આ ફોટો મૂકવો હતો એટલા માટે મેં એને ઊભું રાખેલું છે. બાકી મારા મગજમાં તમારી જેટલા ખતરનાક વિચારો નહોતા કે ભાઈ કારણો જોવા માટે આમ વિચારીએ છીએ ઉપર તો ઉપરની સાઈડ હોય વગેરે વગેરે બાબત. હા, હવે તમને સમજાઈ ગયું કે ભાઈ મારે નીચે આ ઇમેજ બતાવી હતી. હવે આ ઇમેજને હું આમ રાખું કે આ ઇમેજને આમ રાખું ને તો ભાઈ ભેગું જ ન થાય. એટલે માટે મેં આને આમ કરી નાખ્યું, બરાબર. બાકી મારે એને આમ રાખવું હતું. ચાલો, રેડી? તો આપણા ઘણી વખત એવું બની શકે કે આપણે જે ઇમેજિનેશન કર્યું હોય એ દર વખતે સાચું હોય એવું જરૂરી પણ નથી. પણ તમે જે ઇમેજિનેશન કર્યું એ સારી વાત કહેવાય કે કદાચ એમાંનું કોઈ એક કારણ પણ હોઈ શકે, બરાબર. એટલે આ વસ્તુ તમને એવું શીખવાડે છે કે તમે જ્યારે પણ બાળકની અંદર કોઈ સમસ્યા જોવો છો તો દર વખતે તમે જેવું વિચારો છો એવું ન પણ હોય. મિનલવાળા કેસમાં આપણે જોયું કે હું જે વિચારતો તેવું નહોતું, બરાબર. અથવા તો કોઈ પણ બીજી જગ્યાએ કે ભાઈ ગુજરાતી બોલતો કેમ નથી, એને ગુજરાતી કેમ 10મા ધોરણનો બાળક ગુજરાતી નથી બોલતો, એનું કારણ ઘણા બધા હોઈ શકે. એમાંથી કોઈ એક કારણ, કદાચ કોઈ નવું કારણ તમને જડે. એ આગળ ખબર પડશે કે તમે કેટલા સાચા ને કેટલા ખોટા છો, બરાબર. એ આગળ ખબર પડશે. ચાલો આગળ વધીએ આપણે. ક્રિયાત્મક સંશોધનના સોપાનની અંદર ચોથું સોપાન છે પાયાની જરૂરી માહિતી. હવે જો તમે જે કારણો વિચારી રાખ્યા છે ને એનો એક ફાયદો થશે કે જરૂરી માહિતી તમે જયારે એકઠી કરશો ને ત્યારે તમને અંદાજ આવશે કે મેં કયા કયા કારણો ખોટા વિચારી નાખ્યા. કે માહિતી મળ્યા પછી તમને આઈડિયા આવે કે ભાઈ મેં આટલા આટલા કારણો બરાબર વિચારતા. જો માહિતીમાં આવી વસ્તુ આપણે જાણ થઈ, આવું પ્રૂફ થયું, બરાબર. એટલે સમસ્યાના સંભવિત કારણો નક્કી કર્યા પછી હકીકત કે ધારણા છે તે નક્કી કરવા જરૂરી છે માહિતી એકત્ર કરવી. અને આવી માહિતી એકત્ર કરવા માટે તમે મુલાકાત કરી શકો છો, પ્રશ્નાવલી કરી શકો છો, અવલોકન કરી શકો છો. એમાં સૌથી વધુ ઉપયોગી
જો કોઈ વસ્તુ હોય તો એ છે મુલાકાત. કેમ કે પ્રશ્નાવલીમાં એમાં ઘણી વખત એવું બની શકે કે જવાબ જે છે એની અંદર નાટ્યાત્મકતા આવી જાય કે ભાઈ એ સારા લગાડવા માટે એવા જવાબ આપી શકે, પણ તમે મુલાકાત કરી હોય તો તમને પ્રૂફ થાય. અવલોકન કરવામાં ઘણી વખત થાપ ખાઈ જઈએ આપણે, કે આપણા ઓબ્ઝર્વેશન ને પણ એ ઘણી વખત થાપ મારી દે, બરાબર, એટલે કે આપણને છેતરી જાય. પણ મુલાકાત કરો ને, તમે એની સાથે વાર્તાલાપ કરો તો 10-15 મિનિટના વાર્તાલાપમાં ક્યાંક ને ક્યાંક તો એવી વસ્તુ આવી જાય જે તમારે જાણવું છે તમને મળી જાય. એટલે આવી રીતે યાદ રાખવાનું છે કે પાયાની જરૂરી માહિતી મેળવવામાં તમે પ્રશ્નાવલી કરી શકો, અવલોકન કરી શકો અને મુલાકાત કરી શકો. એમાં મુલાકાત સૌથી વધારે ઉપયોગી છે. તો આવા પ્રશ્નો આપણને પરીક્ષાની અંદર પૂછાય, બરાબર. ચાલો આગળ વધીએ આપણે. ઉત્કલ્પનાઓ. જો અહીંયા મોટા અક્ષરે મેં લખેલું છે જો તો. વારંવાર પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે ભાઈ ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પનાનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે. તો હંમેશા યાદ રાખજો, ક્રિયાત્મક સંશોધનની અંદર ઉત્કલ્પનાઓ છે એટલે કે તમે જે ઉપાય વિચાર્યા છે કલ્પના સ્વરૂપે, હકીકતમાં એવું કર્યું નથી પણ કલ્પના સ્વરૂપે તમે ઉપાય વિચાર્યા છે, એ ઉપાયો જો તો પ્રકારના હોય છે કે જો આમ કરીશ તો આમ થશે, જો આવું થશે તો આમ કરીશ. તો જો તો પ્રકારના એમાં ઉત્કલ્પનાના આ સ્વરૂપ હોય છે. હંમેશા યાદ રાખજો, ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પનાઓ. ઉત્કલ્પનાઓ એટલે શું? તો કલ્પનામાં જ વિચાર કરવાનો છે, સોલ્યુશનનો. એટલે સમસ્યાને કલ્પનામાં વિચારવી, સમસ્યાનો હલ કલ્પનામાં લાવવો, એટલે કે ઉપાય પ્લસ કલ્પના એટલે ઉત્કલ્પના, બરાબર. સમસ્યાના સંભવિત કારણો પરથી શિક્ષક એ કારણો દૂર કરવા માટેના ઉપાય વિચારે, તે થઈ શિક્ષકની ઉત્કલ્પના. ઉપાય વિચારવા એને શું કહેવાય? શિક્ષકની ઉત્કલ્પના. પરંતુ એ ઉત્કલ્પના સાચી છે કે ખોટી છે એની ચકાસણી કરે અને સાચી હોય તો એને મહત્વ આપે, એને કહેવાય ઉત્કલ્પનાનું પરીક્ષણ. ઉત્કલ્પના એટલે તમારે ખાલી ઉપાય વિચારવાનો છે, કલ્પના કરવાનો છે, પણ એ ઉપાય સાચો છે કે ખોટો છે. જો સાચો છે તો એને વધારે મહત્વ આપવું, આને કહેવાય ઉત્કલ્પનાનું પરીક્ષણ. પણ હવે તમને એટલી સમજાઈ ગયું કે સમસ્યાના હલને કલ્પના સ્વરૂપે વિચારવું, ઇમેજિનેશન કરવું, એને સોલ્યુશનને ઇમેજિનેશન કરવું, એને કહેવાય ઉત્કલ્પના. ઉત્કલ્પનાનું સ્વરૂપ જો તો પ્રકારનું હોય છે, બરાબર. ચાલો ડન છે આટલું? ડન છે? ચાલો હું ગળું ભીનું કરી લઉં ત્યાં તમે યસ, ડન, ઓકે, મોજે મોજ કંઈક લખી નાખો. હાલો પલકબેન ડન છે, સરસ, વેરી ગુડ. ડન છે. ભાવનાબેન ડન છે. જયેશભાઈ, વંદનાબેન વેરી ગુડ, વેરી ગુડ. યોગેશ્વરીબેન, રાજપૂત દક્ષાબેન, પ્રતીક્ષાબેન મોજે મોજ, સરસ. રશ્મિકાબેન વેરી ગુડ, એક્સેલન્ટ, થેન્ક યુ વેરી મચ. ખાતુન જુનેદી મામ. હવે આપણું છઠ્ઠું સ્ટેપ આવે છે પ્રયોગ કાર્યની રૂપરેખા. જો શું લખું? ક્રિયાત્મક સંશોધનનું આ સૌથી મહત્વનું સોપાન છે. આ સૌથી મહત્વનું સોપાન કયું છે? પ્રયોગ કાર્યની રૂપરેખા, બરાબર. એક વખત રિપીટ કરી લઈએ આપણે અહીંયા 6 સુધીના આગળના 5 સ્ટેપ. સૌથી પહેલા સમસ્યા, ત્યારબાદ સમસ્યાનું ક્ષેત્ર નક્કી કર્યું, સમસ્યાનું ક્ષેત્ર નક્કી કર્યા પછી સંભવિત કારણો એના નક્કી કર્યા, સંભવિત કારણો નક્કી કર્યા પછી આપણે જાણવું પડે એટલે પાયાની માહિતી એકઠી કરી, પાયાની માહિતી એકઠી થઈ ગઈ, એના આધારે આપણે ઉત્કલ્પનાઓ વિચારી અને હવે કામ છે પ્રયોગ કાર્યનું. પ્રયોગ કાર્ય સૌથી મહત્વનું સોપાન છે. આમાં કંઈક કરવાની વાત થાય છે, કાર્ય કરવાની વાત થાય છે. જે ઉકેલ વૈચારિક કક્ષાએ જડ્યો હોય, તમને જે જડ્યો હોય એટલે તમને જડ્યો ને, એક રૂપિયો જડ્યો, એમ એક ઉપાય જડ્યો, એક સોલ્યુશન જડ્યું, એક સોલ્યુશન તમને જે મળ્યું છે, એ સોલ્યુશન જે છે એના અમલ અહીં શરૂ થાય છે. હવે સોલ્યુશન ઉપર કામ કરવાનું શરૂ થાય છે, એને કહેવાય છે પ્રયોગ કાર્યની રૂપરેખા. આ પ્રયોગ કાર્યની રૂપરેખા પાયાની માહિતી છે, કઈ કઈ માહિતી જરૂરી છે, કેટલા સમય જોઈશે, માહિતી કઈ રીતે મેળવવી, કાર્યક્રમનું સમસ્યા પત્રક કેવું રાખીશું, હું શું કરીશ, વિદ્યાર્થી શું કરશે, બીજા શું કરશે, આ તમામ પ્લાનિંગ કરવાનું કામ છે એને પ્રયોગ કાર્યની રૂપરેખા કહેવાય. અને આ રૂપરેખા બનાવ્યા પછી એક પ્રયોગ કાર્ય કરવાનું પણ છે આમાં. કે ભાઈ એને ગુજરાતી બોલતા નથી આવડતું 10મા ધોરણના વિદ્યાર્થીને, તમે બધી માહિતી મેળવી, પછી તમને માહિતીઓ મળી, ત્યારે તમને જાણવા મળ્યું કે ભાઈ જે શિક્ષક એને ગુજરાતી ભણાવે છે
એ પ્રોપર બધા ગુજરાતી શબ્દોનો ઉપયોગ નથી કરતો. એ શિક્ષક જ હિન્દી શબ્દો અને અંગ્રેજી શબ્દોનો વધુ પ્રયોગ કરે છે. બરાબર. બીજું એક કારણ એવું મળ્યું કે એની આસપાસનો વિસ્તાર જે છે મરાઠી વિસ્તાર છે અને એમાં મરાઠી ભાષા વધારે બોલાય છે રોજબરોજના જીવનમાં, ગુજરાતી ભાષા ઓછી બોલાય છે, એટલા માટે ગુજરાતી નથી બોલતો. ત્રીજું એક કારણ આપણને એવું માહિતી દ્વારા જાણવા મળ્યું કે એના માતા પિતાઓ છે એ રોજના જીવનમાં હિન્દી ભાષાનો પ્રયોગ વધારે કરે છે. તો આ કારણોમાં હવે કોણ શું કરશે ખબર પડી ગઈ. તો હવે શિક્ષકને પહેલા કેવું પડે કે શિક્ષક જે છે એના શબ્દ પ્રયોગમાં ગુજરાતી ભાષાનો શબ્દ પ્રયોગ વધારે કરે અને બાળક ઉપર ગુજરાતી શબ્દ પ્રયોગ કરીને એને ઇન્ટરેસ્ટ. એવું નહીં કે તમે ગુજરાતીમાં ભણાવો છો પણ એ હિન્દીમાં પૂછે છે, તમે હિન્દીમાં ઠપકારો છો, તો એને કોઈ દી ગુજરાતી નહીં આવડે. જેવી રીતે યુપી બિહારમાંથી આવીને અહીંયા કોઈ પાણીપુરી વેચતું હોય, એની ભાષા માતૃભાષા હિન્દી છે, એ હિન્દીમાં બોલે છે, એટલે તમે ગુજરાતી હોવા છતાં એની સાથે હિન્દીમાં વાર્તાલાપ કરવા લાગો. ભૈયાજી ઓર બડા દેના, ઓર તીખા બનાના, એક વાટકા દે દો, થોડા ચણા દે દો, બાવા હિન્દી પણ હિન્દી. પણ એને ગુજરાતી શીખવાડો તો એનો ધંધો સારી રીતે કરી શકશે. એને પ્રોપર ગુજરાતી શીખવાડો. એને એમ કે વ્હાઈટ કો દે, बोले कि क्या बोला, व्हाइट को दे, वो जो तुम देते हो ना उसको व्हाइट का बोलते हैं. એમ કહીને ગુજરાતી શીખવાડો. જેટલી વાર પાણીપુરી ખાવા જાવ એટલી વાર એક એક શબ્દ શીખવાડો. આને વ્હાઈટ કા કહેવાય, આને શેણા કહેવાય, ચણા નહીં શેણા કહેવાય, આને તીખું બનાય, વધારે આપ, મોટી મોટી લેજે, આવું બધું એને શીખવાડો તો એ એક સમય એવો થઈ જાય કે પ્રોપર ગુજરાતી કાઠિયાવાડી બોલતા થઈ જાય. અને પછી કોક માણ આવે અને એમ કે આવો આવો આવો, તો એને એવું મજા આવશે કે લા તો આપણા વાળો લાગે છે. એ બિહારી હોય કે યુપી એમપી નો હોય પણ એને એમ લાગશે કે તો કાઠિયાવાડી છે. આવો આવો ભાઈ, મોટી મોટી પૂરી જોઈએ, લ્યો એક વાટકો, શું કહેવાય ઓલા કાંદા જોતા તમારે, આવું બોલશે તો એને લાગશે ગુજરાતી. તો બીજા લોકો એની પાસે ખાવા આવશે, એને ગુજરાતી શીખવાડો. બરાબર. હા, તો આમાં શિક્ષકને શું કરવાનું છે એ બધું તમને ખબર પડી ગઈ ને. આમાં સોલ્યુશન હવે ચાલુ કરી દેવાનું, કામ ચાલુ કરી દેવાનું. બરાબર. આગળ વધીએ. મૂલ્યાંકન. મેં કીધું તો એમ, કોનું મૂલ્યાંકન? ઇવોલ્યુશન. તો સમસ્યા નિવારવાના ઉપાયો વિચાર્યા, હા. અમલમાં મૂક્યા, હા. પરંતુ કેટલી સફળતા મળી તે નક્કી કરવું આવશ્યક છે. તમે ઉપાય વિચાર્યા એટલે કે હા, ઉત્કલ્પનાઓ વિચારી, તમે એને અમલમાં મૂક્યા, હા, પ્રયોગ કાર્યની રૂપરેખા બનાવીને એને અમલમાં મૂકી. પણ હવે તમને એમાં કેટલી સફળતા મળી એનું મૂલ્યાંકન કરવું પડે. અને મૂલ્યાંકન પરથી ઉત્કલ્પના સાચા ખોટાપણાની ચકાસણી કરી શકાય છે કે તમે જેટલી ઉત્કલ્પનાઓ વિચારી હતી એમાં કેટલી સાચી છે, કેટલી ખોટી છે, સફળ થયા તો સાચી છે, નિષ્ફળ ગયા તો ખોટી છે. બરાબર. અને મૂલ્યાંકન માટેની રીતો ઘણી બધી છે કે દેખીતો ફેરફાર જોઈ શકાય કે 5 દી પછી તમે ક્લાસરૂમમાં જાઓ છો અને ઓલો વિદ્યાર્થી તમને ગુજરાતીમાં મસ્ત બોલતો સંભળાય છે તો તમને ખ્યાલ આવી જાય કે સમસ્યા સોલ્વ થઈ ગઈ. બરાબર. બધાનું કામ કરી નાખ્યું. તેનો મતલબ કે તમારી ઉત્કલ્પના સાચી નીકળી. તો આવી રીતે થઈ શકે. ઘણીવાર સરખામણી અને અનુમાન લગાડી શકાય કે પેલા આ કેટલું ગુજરાતી બોલતો તો હવે કેટલું બોલે છે. અત્યારે પ્રોપર ગુજરાતી નથી બોલતો પણ પેલા કરતા વધારે બોલે છે. તો સરખામણી કરી, ખબર પડી કે ભાઈ થોડું સોલ્યુશન થયું, હકે રાખો, હજી મજા આવશે આને. અનુભવ અને પ્રતીતિ દ્વારા ચાર્ટ તૈયાર કરી, પ્રશ્નોત્તરી દ્વારા, મુલાકાત દ્વારા, શિક્ષકે બનાવેલી કસોટી દ્વારા, પ્રમાણિત કસોટી દ્વારા, ઉપરથી કોઈ કસોટી લેવાય, એકથી વધુ શિક્ષકના અભિપ્રાય દ્વારા, સ્ટાફ રૂમમાં પૂછો બોલો ગુજરાતી બોલતો છે કે નહીં, અવલોકન દ્વારા, કોઠાના રૂપમાં, વગેરે રીતે. આમાં તમારે હજી કઈ એડ કરવું હોય કરી શકો, કેમ કે સમસ્યાઓ ઘણી બધી છે. અહીંયા આપણે એક જ સમસ્યા લીધી હતી કે ધોરણ 10 નો વિદ્યાર્થી ગુજરાતી બોલતો નથી. ખ્યાલ આવશે કે નહીં? તો મજા આવી ગઈ આમાં. તો ઘણી બધી રીતે તમે તમારા આ રિસર્ચનું મૂલ્યાંકન કરી શકો છો, ઇવોલ્યુએશન કરી શકો છો. ત્યારબાદ છેલ્લો અને 8મો તબક્કો છે તારણ કાઢવું, પરિણામ કાઢવું કે અનુકાર્ય. એટલે હવે આપણું રિઝલ્ટ આવશે. શું રિઝલ્ટ આવ્યું કે જો સમસ્યા નિવારવામાં કોઈ કચાશ માલુમ પડે છે તો તે અંગેનું અનુકાર્ય પણ હાથ ધરી શકાય. કે તમે આખે આખું રિસર્ચ કર્યા પછી ખબર પડી કે ક્યાંક કચાશ રહી ગઈ, તો ફરી વખત અનુકાર્ય કરીને ફરી વખત તમે આખે આખું પ્લાનિંગ બનાવી શકો છો. સંશોધનમાં કેટલાક પ્રમાણમાં સફળતા મળી હોય તો તે અંગેના તારણો કાઢીને એની નોંધ કરી શકો જેથી અન્ય શિક્ષક મિત્રોને આ પ્રકારના સંશોધનમાં ઉપયોગી નીવડે. શિક્ષકે ક્રિયાત્મક સંશોધનની મર્યાદાઓ સમજી લેવી જોઈએ. એની વાસ્તવિકતા ગમે એટલી હોય પણ વિસ્તાર મર્યાદિત જ રહેવાનો છે. એટલે કે તમે જે આખું પ્રોબ્લેમ સોલ્યુશન માટે રિસર્ચ કર્યું છે ને એ હકીકતમાં ગમે એટલું સારું હોય, ગમે એટલું સક્સેસફુલ હોય પણ એ મર્યાદિત છે. એ બધાને લાગુ ન પણ પડે, પડે પણ ખરા અને ન પણ પડે. એ બીજા કોઈ ક્લાસરૂમમાં પણ લાગુ ન પડે, કોઈ કદાચ બીજા વ્યક્તિને પણ લાગુ ન પડે.
એટલે હંમેશા યાદ રાખજો કે ક્રિયાત્મક સંશોધનના અંતે તમે કોઈ પણ તારણ કાઢો છો તો એ તારણ સર્વસામાન્ય ન હોય, એ કોઈ એક વર્ગ પૂરતું કે કોઈ એક ક્ષેત્ર પૂરતું સીમિત હોય છે. કેમ કે આમાં ક્ષેત્ર કેવું હોય? સીમિત હોય છે. બરાબર. તો 8 આપણે આ ટોટલ 100 પાનો જોયા. સૌથી પહેલા સમસ્યા પસંદ કરી, પછી એનું ક્ષેત્ર નક્કી કર્યું, ક્ષેત્ર નક્કી કર્યા પછી જુદા જુદા કારણો વિચાર્યા, કારણો વિચાર્યા પછી આપણે જુદી જુદી માહિતી મેળવી લીધા પછી આપણે એના સોલ્યુશન માટેની ઉત્કલ્પનાઓ વિચારી લીધા પછી કાર્ય કરવાનું શરૂ કર્યું, પછી મૂલ્યાંકન કર્યું અને મૂલ્યાંકન પછી છેલ્લે અનુકાર્ય તારણ કે પરિણામ ઉપર આવી ગયા આપણે. બરાબર. ચાલો, તો આ હતું ક્રિયાત્મક સંશોધન. મોજ આવી? હા બાપુ, હા એમ લખી દો. હાલો, મને બાપુ શબ્દ બહુ ગમે એટલે વિક્રમસિંહ બાપુ આજે દેખાણા નથી મને. હા બાપુ, હા એવું કંઈક લખી દો. હાલો, આ જો કન્ક્લુઝન ઉપર આવી ગયા આપણે. હવે તમને આઈડિયા આવ્યો કે આ ક્રિયાત્મક સંશોધન છે શું? હા સર નહીં, હા બાપુ લખો. હા મોજ બાપુ, મોજ. હા સર નહીં બાપુ. મારી મૂછ ખાલી આમ વળતી નથી, બાકી બાપુ જેવો જ લાગુ. અને અમે ચાંદલો કરું છું ને તો બાપુ તો કોઈ લાગતો જ નથી. હા બસ એમ. તમને શરમ લાગે છે સર ને બાપુ કઈ રીતે કેવું? બાપુ અલગ વસ્તુ છે. હા મોજ આવી. સરસ સરસ. હા બાપુ કરો છો, પણ પછી પ્રશ્ન પૂછો ને ત્યારે જવાબ ખોટા નહીં દેતા હો. ખાલી હા બાપુમાં નથી રહેવાનું. ઓકે સરસ. મજા આવી ગઈ જોરદાર. બસ હવે ઘર જેવું ફિલિંગ આવે છે. સારું, આ જેટલા નામ વાંચીએ છીએ ને, પરીક્ષાઓ પૂરી થઈ જાય ને તો અમુક નામ એવા હશે કે જે આમ એમ લાગે કે એ કોમેન્ટો હાલતી હોય ને એના નામ જાતા હોય, વાતચીત થતી હોય, અહીંયા જ કોઈ બેઠા હોય બધા એક સાથે. બરાબર. મહેસાણાથી, પાટણથી, કચ્છથી, સાઉથ ગુજરાતના પટ્ટામાંથી, સૌરાષ્ટ્રમાંથી બધા એક સાથે બેઠા, કેવી મોજ આવે. ક્યારેક એક સાથે ભેગા થવાની ઈચ્છા છે આપણી. બરાબર. હવે જોઈએ સંશોધનના હેતુ, કે આમાં ઘણા બધા હેતુ રહેલા છે, પણ કયા મેન હેતુ કયા હોવા જોઈએ? કે ભાઈ શું કામ સંશોધન કરીએ આપણે? શું કામ આ ક્રિયાત્મક સંશોધન કરવું જોઈએ? તો એના માટે વાત કરીએ, હેતુઓની વાત કરીએ તો પહેલો હેતુ છે તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવા માટેનો આ એક હેતુ છે. કે ક્રિયાત્મક સંશોધન શું કામ કરવું જોઈએ? કે કોઈ પણ સમસ્યાનો તાત્કાલિક સોલ્યુશન લાવવું હોય તો ક્રિયાત્મક સંશોધન કરવાનું, ઝડપથી બધું કામ પતી જાય. એમાં લાંબા રિસર્ચ ન થાય. બીજું, સંકુલ વાસ્તવિક માળખા સંબંધિત કાર્યો અને નિર્ણયો સુધારવા માટે. કે જે જટિલ માળખાઓ છે ને, કે આખું અભ્યાસક્રમનું અને શિક્ષણનું જુદા જુદા માળખાઓ છે, એને સોલ્યુશન માટે, એના સમસ્યા એને એકદમ નોર્મલ બનાવવા માટે ક્રિયાત્મક સંશોધન કરવું જોઈએ. અને ત્રીજું અને મહત્વનું કારણ છે આપણા માટે કે શાળાકીય વ્યવહારોને સુધારવા માટે, સ્કૂલના વાતાવરણને સુધારવા માટે, બધું જ સમસ્યાથી હલ થઈ ગયેલી વસ્તુ કરવા માટે ક્રિયાત્મક સંશોધન કરવું જોઈએ. અને શાળા વ્યવહાર સુધારવા માટેમાં ખાસ યાદ રાખજો, સેવાકાલીન પ્રશિક્ષણ દ્વારા શિક્ષકોના નવા કૌશલ્યો અને પદ્ધતિઓની સજ્જ કરવા માટે પણ આ કરવામાં આવે. એવું નહીં કે વિદ્યાર્થીને પ્રોબ્લેમ આવ્યો હોય તો જ આ ક્રિયાત્મક સંશોધન થાય. ઘણી વખત એવું બને કે પ્રિન્સિપાલ સંશોધન કરે. શિક્ષકોમાંથી કોઈ એક શિક્ષક જે છે એ બધાને નડતર રૂપ થતો હોય કે કઈ કાંડ કરતો હોય, બધા શિક્ષકો તરફથી એક જ શિક્ષકની ફરિયાદ આવતી હોય તો પ્રિન્સિપાલ કે સુપરવાઇઝર દ્વારા પણ ઘણી વખત ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે અને એનું સોલ્યુશન લાવવામાં આવે છે. એના કૌશલ્યોને સજ્જ કરવા માટે, શિક્ષકની વિશ્લેષણાત્મક શક્તિનો તીક્ષ્ણ બનાવી અને તેનું સ્વ જાગૃતતા સ્તર ઊંચું લાવવા માટે પણ શિક્ષકને ક્રિયાત્મક સંશોધન કરવું જોઈએ. એટલે આ હેતુથી આપણે ક્રિયાત્મક સંશોધન કરીએ છીએ. અને એવું નથી કે ક્રિયાત્મક સંશોધન માત્ર ને માત્ર શાળામાં જ થાય. આ બધા બહાર પણ સંશોધન થતા હોય. કોઈ ફેક્ટરી છે એના કર્મચારીઓમાં કેટલીક વાર આવું ક્રિયાત્મક સંશોધન કરી શકાય, કોઈ સમસ્યાના હલ માટે. કોઈ ગામ છે તો ગામના સરપંચ પણ એનો હલ લાવવા માટે, કોઈ સમસ્યાનો હલ લાવવા માટે આવું ક્રિયાત્મક સંશોધન કરી શકે, પણ યોગ્ય રીતે થાય તો. બરાબર. તો આને કહેવાય ક્રિયાત્મક સંશોધનના હેતુઓ. ત્યારબાદ વાત કરીએ સંશોધનના ઉપયોગ. કોણ આનો ઉપયોગ કરી શકે? હમણાં જ આપણે વાત કરી, કોણ આનો ઉપયોગ કરી શકે? તો ક્રિયાત્મક સંશોધન છે એ કોણ ઉપયોગ કરી શકે? તો શિક્ષકો ક્રિયાત્મક સંશોધન કરી શકે છે, તજજ્ઞો
બહુ તજજ્ઞો હોય એવા ક્રિયાત્મક સંશોધન કરી શકે, શિક્ષણ શાસ્ત્રીઓ કરી શકે, વ્યાવસાયિકો કરી શકે, વહીવટદારો કરી શકે, ઉદ્યોગકારો કરી શકે, આ બધા જ ક્રિયાત્મક સંશોધન કરી શકે. એવું નહીં ખાલી શિક્ષકો જ કરી શકે, પણ આ બધાને કોઈક ને કોઈક સમસ્યા સોલ્વ કરવાની હોય છે, એટલે આ બધાને ક્રિયાત્મક સંશોધન કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ ક્રિયાત્મક સંશોધન? તો વર્ગ શિક્ષણની સમસ્યા ઉકેલવા માટે એક શિક્ષક ક્રિયાત્મક સંશોધન કરે છે. સ્થાનિક પરિસ્થિતિની હાલ તુરંતની સમસ્યા ઉકેલવા માટે, એટલે કે સ્થાનિક પરિસ્થિતિ કોઈ છે એની તુરંત સોલ્યુશન લાવવા માટે પણ ક્રિયાત્મક સંશોધન કરવામાં આવે છે. અને ત્રીજું છે એના તબક્કા. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. આ બે તબક્કા પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, આ યાદ રાખજો કે બે તબક્કામાં આ આખું ક્રિયાત્મક સંશોધન થાય છે. આપણે 8 સોપાન જોયા ને, એમાં અડધા સોપાન પહેલા તબક્કામાં આવે ને અડધા સોપાન બીજા તબક્કામાં. કઈ રીતે? જો, એક આવે છે નિદાનાત્મક તબક્કો, કે જેમાં સમસ્યાનું વિશ્લેષણ અને ઉત્કલ્પનાઓની રચના, આટલે સુધીનું કામ. એટલે ઉત્કલ્પના વિચારવા સુધીનું જેટલું પણ કામ છે ને, જેમાં સમસ્યાની પસંદગી, સમસ્યાનું ક્ષેત્ર, સમસ્યાના સંભવિત કારણો અને સમસ્યાની અંદર માહિતી મેળવવી, માહિતી પ્રાપ્ત કરવી અને ઉત્કલ્પનાઓ રચવી, આ 5 સ્ટેપ જે છે ને એ નિદાનાત્મક છે. એટલે કે સોલ્યુશન માટે વિચારવામાં આવેલા સ્ટેપ છે. હજી સોલ્યુશન માટે કોઈ કામ શરૂ નથી કર્યું, એટલે નિદાનાત્મક કહેવાય કે તમે સોલ્યુશન માટે વિચારણા કરી, સમસ્યાનો હલ માટે વિચાર્યું તમે, તો એને કહેવાય નિદાનાત્મક. અને બીજું સ્ટેપ આવે ઉપચારાત્મક, જેમાં દિશા સૂચિત પ્રાયોગિક પરિસ્થિતિમાં ઉત્કલ્પનાઓની ચકાસણી કરવામાં આવે. એટલે પ્રયોગ કાર્ય કર્યું તો હવે તમે જે કઈ કારણો વિચાર્યા હતા એમાં પ્રયોગ કાર્ય કરવાનું શરૂ કર્યું, એટલે કે કામ શરૂ કર્યું, ઉપચાર શરૂ કર્યો. માની લો કે તમને અહીંયા એક ચાંદી પડી ગઈ છે, બરાબર, અને તમે ગુટકા ખાવ છો, તો એનો મતલબ કે હવે તમને વિચાર આવશે કે કેન્સર તો નહીં હોય ને? હવે કેન્સર હોય પણ શકે, ન પણ હોય, ચાંદી આમ પડી છે, તેમ થયું હશે, પેલું થયું હશે. એટલે તમે એવું વિચારો કે નહીં 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 નહીં, એ તો બટકું ભરાઈ ગયું ને એટલે ચાંદી પડી હશે, એ તો ગુટકાને લીધે નહીં પડી હોય. પછી તમે હવે બટકું ભરાઈ ગયું છે એવું વિચાર્યું અને તમે એમ વિચાર્યું કે ચાલો ઓલી જે ડોલો જેલ આવી લગાડી દેશે એટલે જે રેડી થઈ જશે, દવા લઈ લો ચાંદી રિપેર કરવાની એટલે રેડી થઈ જશે. તો તમે આ બંને કામ શરૂ કરો છો, તમે એના ઉપચાર કરો છો, દવા લેવાનું ચાલુ કરો છો, ટ્યુબ લગાડવાનું ચાલુ કરો છો, એને કહેવાય ઉપચારાત્મક કાર્ય. અને તમે જે વિચારો કે આવા આવા કારણો છે, આવી આવી સમસ્યા છે, આમાં કરી શકાય, તો એને કહેવાય નિદાનાત્મક તબક્કો. તો આ બે સ્ટેપમાં થાય, એક વિચારવું અને એક અમલ લાવવો. તો વિચારવાનું કામ નિદાનાત્મકમાં આવે, અમલ લાવવાનું કામ ઉપચારાત્મકમાં આવે. તો બે તબક્કા છે આને. ત્યારબાદ આપણે વાત કરીએ તો ક્રિયાત્મક સંશોધન ક્યારે ઉચિત ગણાય, ક્યારે સંશોધન કરવું જોઈએ, તો એની આપણે મસ્ત મજાની વાત કરીએ તો વિશિષ્ટ પરિસ્થિતિમાંની વિશિષ્ટ સમસ્યા માટે વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે ને ત્યારે આવું ક્રિયાત્મક સંશોધન કરવું. કોઈ ચોક્કસ પ્રકારની સમસ્યા છે, ચોક્કસ પ્રકારનું સોલ્યુશન લાવવાનું છે, ત્યારે આપણે આ કામ કરવું જોઈએ. બીજું, ચાલુ તંત્રમાં પ્રતિપુષ્ટિ આપવા માટે, કે જે તંત્ર ચાલુ છે ને એમાં કોઈ સમસ્યા નથી, એની પ્રતિપુષ્ટિ આપવા માટે કેટલીક વાર ક્રિયાત્મક સંશોધન કરવું જોઈએ. બીજું છે પ્રગતિના અવલોકન માટે, કે ભાઈ તમે તમારી સ્કૂલમાં, માની લો સ્કૂલમાં થાય છે કે કંપનીમાં, કોઈ પણ જઈએ ક્રિયાત્મક સંશોધન, કંપનીની અંદર કે સ્કૂલની અંદર પ્રગતિ કેટલી થાય છે એના માટે કોઈ ક્રિયાત્મક સંશોધન કરવું જોઈએ, અવલોકન માટે. પ્રવર્તમાન તંત્રમાં કોઈ નવીન અભિગમ દાખલ કરવાનો હોય ત્યારે ક્રિયાત્મક સંશોધન કરવું જોઈએ. માની લો કે જ્યારે પહેલી વખત સ્કૂલની અંદર કોઈ ડિજિટલ બોર્ડ દ્વારા ભણાવવાની શરૂઆત કરવાની છે તો એમાં એક ક્રિયાત્મક સંશોધન કરવું પડશે કે આમાં કેવી કેવી સમસ્યા ઉભી શકે, એના સોલ્યુશન માટે શું કરી શકાય, બધાના વિચારો રજૂ થાય છે, માહિતી મેળવવા બધું થાય છે. બીજી શાળાઓમાં જ્યાં આવા ડિજિટલ બોર્ડ લાગી ગયા હોય ત્યાં કેવા કેવા પ્રોબ્લેમ આવ્યા એ જાણવામાં આવે છે અને પછી આ કામ શરૂ કરવામાં આવે છે. તો આવી કોઈ પણ પ્રવર્તમાન તંત્રમાં કોઈ નવીન અભિગમ દાખલ કરવાનો હોય ત્યારે ક્રિયાત્મક સંશોધન થવું જોઈએ. અને હવે આપણે વાત કરીએ લાસ્ટ, શાળામાં ક્રિયાત્મક સંશોધન ક્યાં ક્યાં, શાળાની અંદર ક્રિયાત્મક સંશોધન કઈ કઈ રીતે થઈ શકે અથવા શેના શેના માટે થઈ શકે. તો એક તો છે વહીવટી સક્ષમતા વધારવા, વહીવટી સક્ષમતા વધારવા માટે ક્રિયાત્મક સંશોધન થાય છે. ત્યારબાદ નવીન શિક્ષણ પદ્ધતિનું કાર્ય કરવા માટે ઘણી વખત ક્રિયાત્મક સંશોધન થાય છે. અધ્યયનની વ્યૂહરચનાઓ રચવા માટે ક્રિયાત્મક સંશોધન થાય છે. મૂલ્યાંકન પદ્ધતિઓમાં સુધારણા કરવા માટે ક્રિયાત્મક સંશોધન થાય છે. વલણો વિકસાવવા માટે, મૂલ્યોમાં પરિવર્તન લાવવા માટે, સેવાકાલીન વિકાસ સાધવા માટે
અને વ્યવસ્થાપન અને નિયંત્રણ કરવા એટલે કે મેનેજમેન્ટ કરવા માટે પણ અને કંટ્રોલ કરવા માટે પણ ખાસ કરીને ક્રિયાત્મક સંશોધન શાળા લેવલે કરવામાં આવે છે. હવે આ બધી વસ્તુ કેવી છે કે હવે તમને ક્રિયાત્મક સંશોધન એકવાર સમજાઈ ગયું તો હવે કદાચ એના ફાયદા પૂછે, મર્યાદા પૂછે, ગમે તે પૂછે, એના લક્ષણો પૂછે, હવે તમે તમારી રીતે પણ બનાવી શકો. કેમ કે આ એક સ્ટોરી નક્કી થઈ ગઈ છે. આ એક ક્રિયાત્મક સંશોધનનો નજરિયો તમને આવડી ગયો કે હકીકતમાં ક્રિયાત્મક સંશોધન છે શું એ તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર, એટલા માટે હવે તમને આ આવડી ગયું છે. લાસ્ટ એક ઉદાહરણ આપીએ છીએ. ઓફલાઈન ક્લાસ છે તમારા? ના, ખાતુન જુનેદીમાં ઓફલાઈન ક્લાસ નથી મારા. એટલે જ મેં ત્રિનેત્ર ઓનલાઈન નામ રાખ્યું છે, કેમ કે હું આખા ગુજરાતના લોકોને ભણાવી શકું. જો અત્યારે હું સુરતના વરાછા વિસ્તારમાં રહીને ભણાવું છું તો કદાચ ઓફલાઈન રાખું તો સુરતના વરાછા વિસ્તારના છોકરાઓ મારી પાસે આવી શકે, જ્યારે અહીંયા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ અહીં આવી શકે. એટલા માટે ઓનલાઈન રાખું. ઓનલાઈનમાં મને વધારે ફાયદા દેખાણા. મેં ક્રિયાત્મક સંશોધન કર્યું અને એમાં મને સારી એવી સમસ્યાનું સોલ્યુશન ઓનલાઈન મળ્યું. અને ધીરે ધીરે તમને ખ્યાલ છે કે ઓનલાઈનનો આગળ જતા શું સહેલું સોલ્યુશન છે. બરાબર, ઓફલાઈન કરતા ઓનલાઈનની મર્યાદા કરતા ફાયદા વધી જાય છે. એટલા માટે ચાલો હવે આપણે વાત કરી એક નાની એવી વસ્તુ છે, નાનું એવું આપણે કામ કરી અને પછી આને પૂરું કરીએ અને એના પ્રશ્નો જોઈ લઈએ. બરાબર, ચાલો તમારે બધાએ ભાગ લેવાનો છે આમાં અને બધા એનું સોલ્યુશન કે કંઈ પણ આપવાનું છે. બરાબર, હું તમને એક સમસ્યા આપી દઉં છું. આ સમસ્યા શાળાને લગતી નથી, અલગ જ છે. સમસ્યા એવી છે કે ચોપડીને તમે ગમે વાંચ્યું હોય કદાચ તો, કે સમસ્યા એવી છે કે ભાઈ હું ધારો કે ચાલો હું જ છું, મારા ઘરની અંદર બીજા માળ પર બેઠો છું અને અંદરની રૂમમાં બેઠો છું. અંદરની રૂમમાં એક ટેબલ છે અને ટેબલ ઉપર પેલો આમ શું કે ચોપડી વાંચીએ ત્યારે બલ્બ ચાલુ કરે ને એવો બલ્બ છે અને હું વાંચન કરું છું, કંઈક લખું છું, વાંચું છું. રાતના 8 વાગ્યા છે. બરાબર, રાતના 8 વાગ્યા છે, હું વાંચું છું, લખું છું. અચાનક બલ્બ બંધ થઈ જાય છે. અચાનક બલ્બ બંધ થઈ જાય છે તો હવે આ સમસ્યાનું ક્ષેત્ર જણાવો. આ પ્રોબ્લેમ છે, બલ્બ બંધ થઈ ગયો એ પ્રોબ્લેમ છે. સમસ્યાનું ક્ષેત્ર જણાવો. સમસ્યાનું ક્ષેત્ર કયું કહી શકાય આમાં? ચાલો ફટાફટ સમસ્યાનું ક્ષેત્ર જણાવો. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. ક્ષેત્ર જણાવો, ઉપાય બુપાય નહીં બોલ દેતા. ક્ષેત્ર, ક્ષેત્ર ખાતુન જુનેદીમાં ક્ષેત્ર. હા, નિયતિબેન કહી રહ્યા છે તમારું વાંચન એરિયા. બરાબર છે, ક્ષેત્ર. વંદનાબેન, ઇલેક્ટ્રિસિટી આનું ક્ષેત્ર થોડું છે. આખા દુનિયાના બલ્બ બંધ નથી થઈ ગયા, મારો બલ્બ અહીં બંધ થયો છે ખાલી. હા, તમારો રૂમ અથવા મારું ટેબલ, મારો રૂમ. બરાબર છે, ક્ષેત્ર. એટલે જ હું તમને શીખવાડું છું. હવે તમને આઈડિયા આવશે ક્ષેત્ર કોને કહેવાય. હા, ટેબલ. મારા રૂમની અંદર રહેલું ટેબલ અથવા મારા રૂમ ને હું ક્ષેત્ર કહી શકું. બરાબર, ચાલો હવે બીજું વસ્તુ, કારણો વિચારો. બલ્બ બંધ થયો એની પાછળના કારણો કયા કયા હોઈ શકે? શિવાલીબેન, બરાબર છે, યોર હાઉસ, માય હાઉસ. કારણો વિચારો. ચાલો ફટાફટ ફટાફટ, આમાં ઉતાવળ રાખો, પછી આપણે પ્રશ્નો તરફ જવું છે. પણ તમને પ્રોપર આઈડિયા આવે એટલા માટે હું એક પ્રેક્ટિકલ વસ્તુ તમારી સમક્ષ આપું છું. ઓકે, બલ્બ બગડી ગયો હશે, લાઇટ જતી રહી હશે, લાઇટ ગઈ હશે, લાઇટ ગઈ હશે, ફ્યુઝ ઉડી ગયો હશે. ઓકે, અલગ અલગ કારણો આવી રહ્યા છે, ફટાફટ જણાવો. લાઇટ ગઈ હશે, ઇલેક્ટ્રિક પ્રોબ્લેમ હશે, ઓકે, પાવર જતો રહ્યો, ઓકે, સરસ. પેલા તો સૌથી પેલા તો આપણા ગુજરાતની અંદર ગમે તે ઘરમાં લાઇટ જાય અને અંદરની રૂમમાં બેઠા હોય તો પહેલો વિચાર તો એ જ આવે કે આપણા એકના ઘરમાં ગઈ છે કે બધાને ગઈ છે. બરાબર, એટલે પહેલો વિચાર તો આ જ આવે કે આપણા એકના ઘરમાં ગઈ છે કે બધાના ઘરમાં ગઈ છે. બરાબર, આ કઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે. ચાર્જિંગ ખતમ થઈ ગયું હોય, હજુ સેલ પણ ચાલતો હોય, સેલ ખતમ થઈ ગયો હશે, કોઈ પણ પ્રોબ્લેમ થઈ શકે છે. આજુબાજુના ઘરમાં જોશે. બરાબર છે, ચાલો કારણો આપણે વિચારવાના કીધા હતા. હવે કારણો પછી આપણું બીજું કામ જે છે એ શું છે કે ભાઈ માહિતી મેળવવી. તો હવે તમે આ બલ્બ બંધ થઈ ગયો એના માટે કેવી જગ્યાએથી ક્યાંથી માહિતી મેળવશો? શું કરશો તમે? માહિતી મેળવવા માટે શું કરશો? માહિતી મેળવવા માટે કે શું કામ બંધ થઈ ગયો છે એના માટેની માહિતી મેળવવા માટે તમે કોઈની મુલાકાત કરશો, પ્રશ્નોત્તરી કરશો, શું કરશો તમે? કોઈની સાથે વાર્તાલાપ કરશો? ચાલો ફટાફટ. ઓકે,
સુહાસીબેન કહી રહ્યા હતા કે ક્યાંક વાયર શોર્ટ સર્કિટ થઈ ગયો કદાચ. ઓકે ઓકે. નેબરહુડ ને મળશું, મુલાકાત કરશું, ઘરના બીજા સભ્યોને વાત કરશો, પાવર કેમ ગયો તે વિચારશો, પડોશીની મુલાકાત કરશો, અવલોકન કરશો, ઘરના અન્ય ટ્યુબલાઇટ પંખા ને ઇલેક્શન વિદ્યુત વાહક છે જે બધા યંત્રોની ચકાસણી કરશો, મેઇન પાવર સપ્લાય ચેક કરશો. આ બધું મતલબ હળી કર્યા કરશો તમે કે એને ચાલુ બંધ કરી દો. કેમ આમ થયું? બાકીની બધી લાઈટો ચાલુ છે કે બંધ છે? બધી લાઈટો બંધ છે. આપણા ઘરમાં બંધ છે કે બીજા નહીં બંધ છે? તો બહાર જઈને આખી સોસાયટીમાં લાઈટ નથી. આખી સોસાયટીમાં લાઈટ છે. હવે ધ્યાન આપો. હવે હું કહી દઉં છું. તમે માહિતી મેળવતા તમે જોયું કે આખી સોસાયટીમાં લાઈટ છે, બાકી બધી જગ્યાએ લાઈટ દેખાય છે. ઓલું દૂર એક બિલ્ડિંગ છે, ન્યાય લાઈટ થાય છે, સ્ટ્રીટ લાઈટો પણ ચાલુ છે. તમારા એકના ઘરમાં જ લાઈટ નથી. તમારા એકના ઘરમાં જ લાઈટ નથી. આખા માળમાં ક્યાંય લાઈટ નથી. તો એનો મતલબ કે તમે જે ઓલી સંભાવનાઓ વિચારી છે, હવે માની લો કે હવે તમને ખબર પડી ગઈ કે હવે તમારી પાસે સમસ્યાનું જે ઉત્કલ્પના બાંધવાની હતી એવી સીમિત થઈ ગઈ કે કાં તો ફ્યુઝ ઉડી ગયો હશે, ક્યાં તો મેઇન સ્વિચ પડી ગઈ હશે, કાં તો ક્યાંક શોર્ટ સર્કિટ થઈ હશે, કાં કોઈ મેઇન સ્વિચ બંધ કરી દીધી હશે, આપણા મીટરની અંદર ક્યાંક ભડાકા થયા હશે. હવે સમસ્યાનું ઉત્કલ્પના ફિક્સ થઈ ગઈ. હવે તમે શું કરશો કે ઈ જે છે એના ઉપર તમે પ્રયોગ કાર્ય કરશો કે ભાઈ તમે પહેલા તો સ્વિચ પડી ગઈ નથી ને, એમસીબી નથી પડી ગઈ ને એ ચેક કરશો. પછી જોશો ફ્યુઝ કાઢશો અને ફ્યુઝ બળી ગયો નથી ને એ જોઈ લેશો. પછી તમે ફ્યુઝ કાઢ્યો તો તમને ખબર પડી કે આ બળી ગયું, એટલે તમે એનો વાયર ચેન્જ કર્યો, પછી લગાવ્યો અને સ્વિચ ઓન કરી તો બધી લાઈટ આવી ગઈ. તો સમસ્યાનું સોલ્યુશન થઈ ગયું. તો નાની એવી વસ્તુ આપણે કરી. હવે તમને આઈડિયા આવી ગયો. હા, મેન ફ્યુઝ ઉડી ગયો તો બસ, બીજું કાંઈ નહોતું. મેન ફ્યુઝ ઉડી ગયો તો પણ તમારા મગજમાં કેટલા વિચારો આવ્યા. કોઈ જગ્યાએ આપણે એક્સિડન્ટ થયું હોય ને આપણે ત્યાંથી નીકળતા હોય તો ભલે આપણું ઓળખીતું ન હોય પણ આપણે એને જોઈએ છીએ તો કેટલા વિચારો આવે છે કે કાં તો આમ થયો હશે, આનો જ વાંક હશે, ઓલાનો જ વાંક હશે, આને જ આમ કર્યું હશે, ઓલાએ જ આમ કર્યું હશે, નહીં આનો વાંક નહીં હોય, નહીં આ તો બિચારો સીધો લાગે છે, નહીં આ તો ગાડી રોંગમાં નહીં આવતી, આની સ્પીડ જ એટલી હશે તો જ ઠોકાણ હોય છે, હવે નહીં રે, હવે નહીં જીવે, હવે મરી જાય, 108 આવશે કે નહીં આવે, કેટલા વિચારો કરીએ છીએ. પણ એ સમસ્યાનું છેલ્લે સોલ્યુશન આપણને દેખાય છે. ચાલો ડન છે. તો હવે આપણે પ્રશ્નો તરફ જઈએ અને પહેલો પ્રશ્ન તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. આ પ્રશ્ન તમારા માટે કદાચ નવો લાગશે. ચાલો ફટાફટ જણાવી દો શું જવાબ આવશે. આનો જવાબ શું આવશે ફટાફટ મને આન્સર કોમેન્ટ બોક્સમાં જણાવો. કોઈને ખ્યાલ હોય? ઓકે, ડી 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 8. વેરી ગુડ, વેરી ગુડ, સરસ, ખૂબ સરસ. કૃષ્ણાબેન, નિયતિબેન, પલકબેન, કૃષ્ણાબેન, ચૌધરી તૃપ્તિબેન, શિવાલીબેન દાદરિયા 2 કે છે, પાડવી પ્રદીપભાઈ ડી કે છે 8, રીનાબેન સી કે છે 3, બાકીના બધા ડી કે છે. જો પરીક્ષામાં પણ આવું જ થાય, મને એ કહો કે આવું મેં તમને ક્યારે ભણાવ્યું? સંશોધનના મુખ્ય કેટલા પ્રકાર છે એવું મેં ક્યાં ભણાવ્યું? આપણે આજે શું ભણ્યા? આજે ક્રિયાત્મક સંશોધન ભણ્યા. તો મતલબ એક જ સંશોધન ભણ્યા ને આપણે. એમાં ક્યાંય આખા લેક્ચરમાં હું એવું બોલ્યો હતો કે ભાઈ સંશોધનના કેટલા પ્રકાર છે, કે સંશોધન આટલા પ્રકાર છે, એમાંનું એક ક્રિયાત્મક સંશોધન છે. અહીંયા કોઈ એવું પૂછ્યું છે કે ક્રિયાત્મક સંશોધનના સોપાન કેટલા છે? ક્રિયાત્મક સંશોધનના સોપાન 8 છે. એટલે તમારા મગજમાં આંકડો ઘૂસી ગયો હતો કે ભાઈ પ્રશ્ન તેલ લેવા ગયો પણ અમને આ આંકડો ખબર છે, પ્રશ્ન નથી આવડતો પણ આ આંકડો આવ્યો હતો એટલે ઠપકારો 8. પણ ભાઈ એ ક્રિયાત્મક સંશોધનના સોપાન છે અને આ પ્રશ્ન ક્યાંય તમને એવું લાગે છે ક્રિયાત્મક સંશોધનના સોપાન પૂછ્યા હોય? તો વાત કરી દઉં કે મારે કહેવાનું રહી ગયું તો આ મારો વાક છે પણ પ્રશ્ન મુકાઈ ગયો છે, તમારો કોઈ વાક નથી. પણ તમે લોચા માર્યા, એ ખૂબ સરસ લોચા માર્યા. સંશોધનના મુખ્ય 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકારના સંશોધન દુનિયાની અંદર થાય છે. રિસર્ચ ટોટલ 3 પ્રકારના હોય છે, આ યાદ રાખજો. એમાંનો પહેલો પ્રકાર જે છે એને મૂલગત સંશોધન કહેવાય. શું કહેવાય? મૂલગત સંશોધન કહેવાય. અને આ મૂલગત સંશોધન છે એ મોટા ભાગે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે. કે ભાઈ હેનરી કેવિન્ડસે જે છે એ હાઇડ્રોજનની શોધ કરી, તો એ શોધ કરવા માટે જે કાંઈ એને રિસર્ચ કર્યું હશે એને કહેવાય મૂળગત સંશોધન. હાઇડ્રોજનની શોધ આણે કરી, ઓક્સિજનની શોધ આણે કરી,
બરાબર. રોકેટની શોધ આણે કરી, ગાડીની શોધ આણે કરી, ટીવીની શોધ આણે કરી. તો એવા બધા જે સંશોધન થાય છે, રિસર્ચ થાય છે, બરાબર, કોઈ તત્વો શોધાય છે, કોઈ વસ્તુઓ શોધાય, તો એને મૂળગત સંશોધન કહેવાય. બીજો એક સંશોધનનો પ્રકાર છે વ્યવહારિક સંશોધન. આ વ્યવહારિક સંશોધન જે છે એ સંશોધન કેવું છે કે વ્યવહારની અંદર જે સમસ્યાઓ ઊભી થાય છે, એક્ઝામ્પલ તરીકે કોરોના નામનો વાયરસ આ અહીંયા ચીનના વુહાનમાંથી આવ્યો અને એ ધીરે ધીરે પ્રસરવા લાગ્યો. તો હવે એને અટકાવવા માટે કે એને સીમિત કરવા માટે કે જે લોકો એનાથી ઇન્ફેક્ટેડ થયા છે એને બચાવવા માટે તમે શું કરી શકો, કેવા પ્રકારની વેક્સિન બનાવી શકો, એ માટેનું આખું જે સંશોધન થાય એને વ્યવહારિક સંશોધન કહેવાય. એટલે કોષની શોધ થઈને એને મૂળગત સંશોધન કહેવાય. પણ આવી રીતે કોઈ રોગ સામે લડવા માટે જે ઉપચાર નક્કી કરીએ છીએ અથવા વ્યવહારિક જીવનમાં કોઈ સમસ્યાઓ છે, જેમ કે આ વિસ્તારમાં આંદોલનને હુલ્લડો વધી રહ્યા છે, તો એ એક સમસ્યા છે. એના સોલ્યુશન માટે જે સંશોધન થાય ને એ આંદોલનો ઘટાડવા, વિચારો બદલાવવા, તો એને કહેવાય વ્યવહારિક સંશોધન. કોઈ ઝઘડા વધી રહ્યા છે, કોઈ જગ્યાએ મારામારીના કેસ સતત વધી રહ્યા છે, કોઈ એક એવું રાજ્ય છે કે જ્યાં ક્રાઇમ વધી રહ્યું છે, તો એના સોલ્યુશન માટે જે સંશોધન થાય ને એને કહેવાય વ્યવહારિક સંશોધન. અને ત્રીજું જે આપણે આજના લેક્ચરમાં ભણ્યા અને એને કહેવાય ક્રિયાત્મક સંશોધન, જે ટૂંકા સમયનું હોય છે, મર્યાદિત વિસ્તારનું હોય છે સંશોધન, એને કહેવાય ક્રિયાત્મક સંશોધન. તો સંશોધનના મુખ્ય કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. મૂળગત સંશોધન, બીજું આવે વ્યવહારિક સંશોધન અને ત્રીજું આવે ક્રિયાત્મક સંશોધન. એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? સી. 8 તો સોપાન છે. અને હવે તમને ખબર પડી કે ક્રિયાત્મક સંશોધન જેવો તો શબ્દ નહોતો લખ્યો, પણ મેં તમને કીધું એમ પ્રશ્ન ગયો તેલ લેવા, ઓપ્શનમાં આપણને એક આંકડો ખબર છે. આવું પરીક્ષામાં નહીં કરતા, બરાબર? આવું પરીક્ષામાં નહીં કરતા. બસ, બીજું કઈ કેવું નથી મારે. હા, એ મૂળગત સંશોધનને મૌલિક સંશોધન કહી શકાય. જયદીપભાઈ બરાબર વાત છે. અને એક અમલલક્ષી આવે જે વ્યવહારિક સંશોધન છે. અલગ અલગ રીતે નામ પાડેલા, પણ નિયતિબેન તમારી વાત પણ સાચી છે. બરાબર છે, બરાબર છે. સરસ, વેરી ગુડ. ચાલો હવે ધ્યાન રાખજો. પ્રશ્ન બદલાઈ ગયો છે, જવાબ આપી દો. હાલો. ભાવિનભાઈ એ, દિશાબેન એ, પલકબેન રાણા એ, ખાતુન જુનેદી મામ એ, હર્ષિદાબેન એ, ચૌધરી તૃપ્તિબેન એ, વંદનાબેન એ, પ્રતીક્ષાબેન એ, કૃષ્ણાબેન એ, યોગેશ્વરીબેન એ, સંગીતાબેન, દક્ષાબેન, નિધિબેન, નિયતિબેન. વાહ, આજે ભાઈઓ ક્યાં ગયા બધા? જયદીપભાઈ વેરી ગુડ, કૃષ્ણાબેન, વસાવા તેજલ, રીના વાઘેલા, પ્રદીપભાઈ, શિવાલીબેન. સરસ, બધાનો જવાબ એ છે. અને હવે તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કે સિંચાઈ યોજના, ઠોકી દો સીધું ગુણવંત શાહ. બરાબર, ભલે ભૂગોળમાં પૂછાય. ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના તરીકે કોણે ઓળખાવી? તો ગુણવંત શાહે ઓળખાવી. હવે તમને ન ભૂલાયા, હવે તમને ન ભૂલાય. હા, નિયતિબેન આપેલું હશે આ. દિશાબેન ઠાકોર બી, પ્રતીક્ષાબેન બી, ભાવિનભાઈ સોલંકી બી. વેરી ગુડ, સરસ. દક્ષાબેન બી, બિપિનભાઈ બી, વેરી ગુડ, વેરી ગુડ. સરસ, સરસ. સંગીતાબેન બી. અહીંયા આપણને આપેલું છે કે ક્રિયાત્મક સંશોધનના મહત્વ એટલે કે ફાયદા અંગે અયોગ્ય વિધાન, અયોગ્ય એટલે કે આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. શેને અંતર્ગત? મહત્વ અંગે ખોટું વિધાન પસંદ કરવાનું. તેમાં સંશોધનનો ગાળો ટૂંકો હોય છે. હા, આ સંશોધન કેવું છે? ટૂંકા ગાળા માટે, ટૂંકા સમયના સોલ્યુશન માટે છે. એટલે આ વિધાન સાચું છે. વધુ વિદ્યાર્થીઓ અને લાંબા અભ્યાસક્રમની સાથે પણ આ સંશોધન થઈ શકે. અરે ભાઈ, વધુ વિદ્યાર્થી અને લાંબા અભ્યાસક્રમના કારણે આ સંશોધન નથી થઈ શકતું, કેમ કે શિક્ષકને ટાઈમ નથી મળતો. એટલે આ વિધાન ખોટું વિધાન છે અને આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે.
અને આગળ તો લખ્યું છે આપેલ તમામ યોગ્ય વિધાન છે, આ જ ખોટું છે એટલે જવાબ આવી જશે બી. આ સંશોધનથી શૈક્ષણિક કાર્યક્રમની ગુણવત્તામાં અને શિક્ષણના સ્તરમાં વધારો થાય છે. હા, આ આપણે શીખાતા, હવે તમને યાદ રહી ગયું. બરાબર, એટલે રાઈટ આન્સર આવશે બી. ચાલો ફટાફટ આન્સર આપી દેવાનો. શું જવાબ આવશે? હર્ષિદાબેન સી, દિશાબેન સી, પલકબેન, સંગીતાબેન, વંદનાબેન, ખાતુન, જુનેદી મામ, ભાવિનભાઈ, કૃષ્ણાબેન, વેરી ગુડ, વેરી ગુડ, સરસ. યોગેશ્વરીબેન, બિપિનભાઈ, દરેક મિત્રોને યાદ રહી ગયું છે, કેમ કે તમે એલાભાઈ આ તો અમને આવડા આવડા અક્ષરમાં લખી દીધું હતું, અને હવે તો એમાં આંખ બંધ કરીએ ને તો યાદ આવે છે કે જો પીળા કલરમાં હતું, પછી 3 ટપકા પીળા કલરમાં હતા, અને 3 ટપકા સફેદ કલરના હતા, અને તો સફેદ કલરનું હતું. એકદમ ઇમેજિનેશન થાય છે, એટલે જોયેલી વસ્તુ હોય ને તો યાદ રહે આપણને. બરાબર. ક્રિયાત્મક સંશોધનની ઉત્કલ્પના કયા સ્વરૂપની હોય છે? જો તો સ્વરૂપની હોય છે. બરાબર. હા, મોટા મોટા અક્ષરે લખેલું હતું. બરાબર છે, યાદ આવી ગયું. ડી 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 બધા વેરી ગુડ, મોજ આવી ગઈ. એટલે ભાઈ સોપાન તો હવે મને ઊંઘ તો યાદ રહી જાય એવું થઈ ગયું. હવે 8 સોપાન તમારા માટે બસ એક સ્ટોરી બની ગઈ છે કે ભાઈ અમને યાદ છે કે ઓલો બલ્બ કેમ બંધ થયો હતો. આખી આખી સમસ્યાનું સોલ્યુશન કર્યું હતું, રિસર્ચ કર્યું હતું અમે. ક્રિયાત્મક સંશોધનનું અંતિમ સોપાન, છેલ્લું સોપાન અનુકાર્ય અથવા તો ધારણા, સોરી તારણ. તારણ આવે, અનુકાર્ય આવે કે પરિણામ આવે, એ એનું છેલ્લું સોપાન. બરાબર, એટલે અનુકાર્ય એ એનું છેલ્લું સોપાન છે. કોઈ મને જણાવશે સમસ્યાની પસંદગી કેટલામું સોપાન છે? સમસ્યાની પસંદગી કેટલામું સોપાન છે? ચાલો ફટાફટ. આ તો બધાને ખબર પડી ગઈ કે આ 8મું સોપાન છે. ચાલો આ કેટલામું છે? સમસ્યાની પસંદગી. વેરી ગુડ. ચાલો આ તમને આઈડિયા આવી ગયો. મને જણાવો ઉત્કલ્પના વાળું કેટલામું સોપાન છે? ગણી લ્યો. ઉત્કલ્પના વાળું કેટલામું સોપાન છે? ઉત્કલ્પના. ચાલો બી માં શું આવશે? ઉત્કલ્પના. હવે તો તમને ઓલા ગોળ ચકડા યાદ છે, એના આધારે ગણી લો કે ઉત્કલ્પના ઉપરની સાઈડ આવતી હતી. 1 2 3 4 5, પાંચમી આવતી હતી. બરાબર, એટલે 5 આવશે. અને મૂલ્યાંકન કેટલામું છે? મૂલ્યાંકન કેટલામું છે? 1 2 3 4 5 6 7, 7 આવે. રેડી? તો હવે તમને મગજમાં ફિટ થઈ ગયું છે. ચાલો આગળ વધીએ. વિચારીને જવાબ આપજો. દિશાબેન સી, પ્રતીક્ષાબેન સી, વંદનાબેન સી, તૃપ્તિબેન સી, ઋતિકાબેન સી, રાણા પલક સી, યોગેશ્વરીબેન, હર્ષિદાબેન સી, ભાવિનભાઈ સી. ઓલમોસ્ટ જવાબ અહીંયા સી આવી રહ્યા છે. નિધિબેન, દક્ષાબેન, કૃષ્ણાબેન, વેરી ગુડ, સરસ. તો આપણે જોઈ લઈએ હવે. બિપિનભાઈ નો જવાબ પણ સી. ક્રિયાત્મક સંશોધન દરમિયાન સમસ્યાનું વિશ્લેષણ અને ઉત્કલ્પનાઓની રચના કયા તબક્કામાં સમાવેશ કરવામાં આવે છે? તો શું કીધું? સમસ્યાનું વિશ્લેષણ અને ઉત્કલ્પનાની રચના. ઉત્કલ્પના એટલે ખાલી વિચારવું, વિચારવું એટલે નિદાનાત્મક. જો એનું સોલ્યુશન માટેનું કામ કરો તો ઉપચારાત્મક. બરાબર, તો એને કહેવાય નિદાનાત્મક. અને હવે તમને યાદ રહી ગયું છે, જવાબ આવશે સી. વિચાર કરો, ભણ્યા પહેલા મેં તમને આ પ્રશ્ન પૂછ્યો તો શું તમને આવડત? ન આવડત, કેમ કે આપણે ભણ્યા નથી એટલે અઘરો નહોતો. એ સહેલો જ થાય, પણ આપણને આવડી જાય પછી સહેલો લાગે. અત્યારે તમને કેટલું ખબર પડી ગઈ કે ભાઈ જ્ઞાનાત્મક ને ભાવાત્મક તો આવે જ નહીં, આ બેમાંથી એક આવે. બરાબર, હા, બાકી બધું ઉપચારાત્મક. ચાલો યાદ રહ્યું તમને? પ્રતીક્ષાબેન એ, હર્ષિદાબેન સી, એ સી, એ સી. વાહ વાહ વાહ, મજા આવી ગઈ. 2 જવાબ આવ્યા, એ અને સી. 80% મિત્રો એ કે છે, 20% મિત્રો સી કે છે.
ક્રિયાત્મક સંશોધનનું મહત્વનું સોપાન કયું છે? મેં તમને કીધું તું કામ ચાલુ કરવું પડે, ખાલી વિચારે ફેર ન પડે, કામ ચાલુ કરવું, પ્રયોગ કાર્યની રૂપરેખા. એટલે આપણો જવાબ કયો થઈ જશે? એ. બરાબર. ક્રિયાત્મક સંશોધનના લક્ષણો સંદર્ભે અયોગ્ય એટલે કે ખોટું વિધાન પસંદ કરવાનું છે. કયું એનું લક્ષણ નથી? વાંચો વિધાન, જવાબ આપો. દિશાબેન ડી કે છે, નિયતિબેન ડી કે છે, પ્રતીક્ષાબેન ડી કે છે, ભાવિનભાઈ પણ ડી. વાહ. શિવાલીબેન પણ ડી. ડી આઈ થિંક. તેજલબેન ડી. ક્રિયાત્મક સંશોધનના લક્ષણો પૈકી કયું એક અયોગ્ય છે એટલે કે ખોટું પસંદ કરવાનું છે? તે વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે? હા, સાયન્ટિફિક રીતે કામ કરવાનું છે. તેના આધારે સામાન્ય સિદ્ધાંત કે નિયમ આપી શકાતા નથી. આ બરાબર છે. એના આધારે કોઈ સામાન્ય સિદ્ધાંત કે જે બધાને લાગુ પડે એવો સિદ્ધાંત આપી શકાતો નથી. આ બરાબર છે. તે સમસ્યાનો તાત્કાલિક અને યોગ્ય ઉકેલ લાવે છે. બરાબર છે. તાત્કાલિક કેમ કે ટૂંકા સમયનું છે. તેના પરિણામોને વ્યાપક સ્વરૂપે લાગુ પાડી શકાય છે નહીં. વ્યાપકની જગ્યાએ અહીંયા શું લખેલું હોવું જોઈએ કે મર્યાદિત. કે ભાઈ તેના પરિણામોને મર્યાદિત સ્વરૂપે લાગુ પાડી શકાય છે. એટલે તમે કોઈ સોલ્યુશન લાવો ને જ્યારે, તો ગામમાં ઢંઢેરો નથી પીટવાનો કે મેં આને આમ કર્યું હતું તો સોલ્વ થઈ ગયું. કેમ કે જો તમારી વાતથી એને ઇન્સ્પિરેશન મળી ગઈ તો એ જ્યારે એની જીવનમાં એવી સમસ્યા ઉભી થશે ત્યારે એનો એ જ ઉપાય અજમાવશે. બીજા લાગુ પડતા હશે તોય નહીં અપનાવે. એટલે એના મગજમાં ધારણા બેસી જાય અને ક્રિયાત્મક સંશોધન ક્યારેય પૂર્વ ધારણાઓ સાથે થઈ શકે નહીં. એટલે તમારે તમારું સોલ્યુશન ઘરમાં રાખવાનું છે, લખી રાખવાનું છે કે આવું મેં કર્યું હતું, આના લીધે સોલ્યુશન થયું હતું. વ્યાપક રીતે બધાને ગામમાં ઢંઢેરો પીટવાનો. હા, અમુક જગ્યાએ આવું કંઈક થાય છે તો આ રીતે કરી શકાય એવો એને આઈડિયા મળે એ માટે તમારે નોંધ કરી રાખવાની છે. તો આપણો રાઈટ આન્સર આવશે ડી. આ એક ખોટું છે. ચાલો બોલાવી જો બાકાજી કી. ક્રિયાત્મક સંશોધન દરમિયાન સંશોધનકાર હેતુની સ્પષ્ટતા, કાર્યક્રમની સુગમતા અને સઘનતા માટે ખાલી જગ્યા નક્કી કરે છે. બી યોગ્ય ઉત્કલ્પના, ખાતુન જુનેદી મામ. ચાલો બાકીના મિત્રો તુક્કા પણ મારી શકે છે. નો આવડતું હોય તો નો આઈડિયા કહી શકે છે. આવું આપણે ભણવામાં આવી ગયું છે. પ્રદીપભાઈ ડી, ભાવિનભાઈ સી, પ્રતીક્ષાબેન ડી, દિશાબેન ડી, વૃતિકાબેન ડી. ડી ડી ડી. વાહ, સરસ, મજા આવી ગઈ. ખૂબ સરસ તૈયારી કરી રહ્યા છો તમે દરેક મિત્રો. ચૌધરી તૃપ્તિબેન પણ ડી કે છે, દક્ષાબેન સી કે છે, વંદનાબેન સી કે છે, મિત્તલબેન બી કે છે. વાહ, મજા આવી ગઈ. ડી વાળા મોટા ભાગના 90% મિત્રોએ ડી કીધું છે. તમામ મિત્રોને જણાવી દઉં કે ક્રિયાત્મક સંશોધન દરમિયાન સંશોધનકાર હેતુની સ્પષ્ટતા, કાર્યક્રમની સુગમતા અને સઘનતા માટે સમસ્યાનું ક્ષેત્ર નક્કી કરે છે. બરાબર. તો રાઈટ આન્સર અહીંયા શું આવશે? સમસ્યાનું ક્ષેત્ર. અને આ મેં તમને ભણાવેલું હતું. સમસ્યાનું ક્ષેત્ર ક્યાં ગયું? હા, સમસ્યા નક્કી કર્યા પછી પણ સંશોધનકાર સંશોધનના હેતુની સ્પષ્ટતા, કાર્યક્રમની સુગમતા અને સઘનતા માટે સમસ્યા ક્ષેત્ર નક્કી કરે છે. ક્ષેત્ર નક્કી નહીં થાય તો એ આખા ગામમાં ફાંફા મારતો હોય છે. તો વ્યવસ્થિત રીતે કરવું હોય તો પેલા ક્ષેત્ર સીમિત હોય એ નક્કી કરી લેવું પડે કે આ ક્ષેત્રમાં જ આપણે કામ કરવાનું છે. બરાબર. તો આઈડિયા આવી ગયો તમને? ચાલો રાઈટ આન્સર શું આવશે? સમસ્યાનું ક્ષેત્ર નક્કી કરે છે. ચાલો નેક્સ્ટ. ઓકે, હવે મેન્સની અંદર કેવા પ્રકારના અને જતા નહીં રહેતા એક મહત્વની વાત કરવાની છે.
મેન્સમાં પૂછાઈ શકે તેવા પ્રશ્ન સંશોધનના પ્રકાર જણાવી. સંશોધનના કેટલા પ્રકાર? 3. કયા કયા? ચાલો જણાવો. કોમેન્ટ બોક્સમાં જણાવો સંશોધનના 3 પ્રકાર કયા કયા. ક્રિયાત્મક સંશોધનની સંકલ્પના સ્પષ્ટ કરો, એમાં વૈજ્ઞાનિકના નામે લખી દેવાના. ક્રિયાત્મક સંશોધનના લક્ષણો જણાવો, ક્રિયાત્મક સંશોધનની મર્યાદા જણાવો, ક્રિયાત્મક સંશોધનના સોપાન વિશે વિગતવાર ચર્ચા કરો. 8 સોપાનની વિગતવાર ચર્ચા કરો. મોટો પ્રશ્ન છે. ક્રિયાત્મક સંશોધનના હેતુઓ જણાવો. આ તમારા લેખિત પરીક્ષામાં પૂછાય. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં એવા પ્રશ્નો છે. ચલો 3 પ્રકાર કયા કયા છે? નિયતિબેન નો જવાબ આવી ગયો, દિશાબેન નો જવાબ આવી ગયો. વેરી ગુડ, સરસ. ચાલો બાકીના મિત્રો પણ ટાઈપિંગમાં આળસ નહીં કરતા, લખી દો મને. ખાતુન જોનેદી વામ, સુહાસી કે વ્યાસ, વેરી ગુડ. પલક રાણા, મૂળગત સંશોધન, વ્યવહારિક સંશોધન અને ક્રિયાત્મક સંશોધન. સરસ. એમાંનું એક ક્રિયાત્મક સંશોધન છે, એક શાળા ક્ષેત્રે ખૂબ સારું કામનું છે અને શિક્ષણ ક્ષેત્રની અંદર આ ક્રિયાત્મક સંશોધનનો વ્યાપ વધારનાર વ્યક્તિ સ્ટીફન કોર. ક્રિયાત્મક સંશોધનની સૌપ્રથમ વ્યાખ્યા આપનાર વ્યક્તિ કર્ટ લેવિન. બરાબર, આટલું તમારે અહીંયા યાદ રાખવાનું છે. અને જો તમને આ બધું ફાવી ગયું હોય તો એક મસ્ત મજાની ટેસ્ટ કાલે 10 વાગે મુકાઈ જશે. કાલે રાત્રે લેક્ચર છે જ. જો કાલે રાત્રે 9 વાગે રેગ્યુલર લેક્ચર છે, પરંતુ કાલે 10 વાગે આની ટેસ્ટ છે. બરાબર, 10 વાગ્યાની ટેસ્ટ મુકાઈ જશે, પછી તમે ગમે ત્યારે આપી શકશો. આના ટેસ્ટની જો વાત કરું તો આ ટેસ્ટ 15 માર્કની રહેશે. આનો ટોપિક જે છે એ ટોપિક છે ક્રિયાત્મક સંશોધન. ક્રિયાત્મક સંશોધન. અને બીજું કે આના માટે નેગેટિવ માર્ક પણ રહેશે. નેગેટિવ માર્ક છે 0.25. એટલે ધ્યાન રાખીને જ્યાં જવાબ ન આવડે ત્યાં ટીક નહીં કરવો. અને આ ટેસ્ટ સવારે 10 વાગ્યે દ્રોણાચાર્ય બેચની અંદર મુકાઈ જશે. દ્રોણાચાર્ય બેચ જે છે એમાં તમે ક્લિક કરશો એટલે પછી આગળ કન્ટેન્ટ પર ક્લિક કરવાનું થશે. કન્ટેન્ટ પર ક્લિક કરશો એટલે એમાં તમને મોક ટેસ્ટનું એક ફોલ્ડર દેખાશે. મોક ટેસ્ટના ફોલ્ડરની અંદર જશો એટલે તમને ટાટ સેકન્ડરી એન્ડ ટાટ હાયર સેકન્ડરી સ્પેશિયલ આવું એક ફોલ્ડર દેખાશે. એમાં એક ટેસ્ટ મૂકેલી હશે, ટેસ્ટ નંબર 3, અને એમાં ટોપિક લખેલો હશે ક્રિયાત્મક સંશોધન. જો કોઈને પ્રોબ્લેમ આવે ટેસ્ટ આપવામાં તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. બાકી આ સ્ટેપ મેં તમને કહી દીધા. બરાબર, તો આવી રીતે હવે જો કેવું છે કે એકવાર લેક્ચર જોયો છે તો સીધી ટેસ્ટ નહીં આપી દેતા. એકવાર લેક્ચર જોયો છે, મને ખ્યાલ છે, મેં તમને નોટબુક બનાવવાની ના પાડી હતી. હા, તો હવે તમારે જ્યારે પણ ફ્રી પડો છો સવારે તો આ લેક્ચરની જે પીડીએફ આવે છે પીડીએફ ને મોબાઈલમાં ખોલીને નોટબુક બનાવતી જવાની. તમને જ્યાં જરૂર જણાય ત્યાં તમારે જે જે વસ્તુ લખવી હોય એ લખતી જવાની અને પછી ટેસ્ટ આપવાની. એટલે રિવિઝન કર્યા પછી જ ટેસ્ટ આપવી. સીધો કૂદકો મારવા જાઓ તો લોચો લાગશે જ લાગશે જ. ભલે ગમે એટલું કોન્ફિડન્સ હોય કે મને ક્રિયાત્મક સંશોધન આવડી ગયું, પણ 2-5 સવાલ નહીં આવડે, સીધા માઇનસમાં આવી જાય. એટલે આ એક ધ્યાનમાં રાખજો. બરાબર, ચાલો આજનો લેક્ચર કેવો લાગ્યો ફટાફટ જણાવી દો, પછી આપણે છૂટા પડીએ. આવતીકાલે કયું લેક્ચર છે? પદ્ધતિશાસ્ત્રનું જ લેક્ચર છે. ટોપિક તમે આવશો ત્યારે જ ખ્યાલ આવશે. ચાલો આજનો લેક્ચર કેવો લાગ્યો? ક્રિયાત્મક સંશોધન તમારા મગજમાં જે કઈ ચાલતું હતું કે ભાઈ કેવું હશે ને કેવા પ્રશ્નો પૂછાય, એનું સોલ્યુશન થયું કે ન થયું? આજના લેક્ચરમાંથી તમને ક્રિયાત્મક સંશોધન કમ્પ્લીટ સમજાઈ ગયું? મસ્ત, ખૂબ સરસ. ઓકે, ગુડ, મોજ પડી ગઈ, મસ્ત, થેન્ક યુ વેરી મચ, ખૂબ સરસ સરસ. હવે ક્રિયાત્મક સંશોધનનો ગમે ત્યાંથી પ્રશ્ન પૂછી લે, આપણને આવડી જાય. ફેરવીને પૂછે ને તો આપણે કદાચ કલ્પના કરી શકીએ. ખૂબ સરસ તક્ષાબેન, શુભ રાત્રિ. પ્રતીક્ષાબેન, જોરદાર, સરસ સરસ. ચાલો તો દરેક મિત્રો રિવિઝન કરીને ટેસ્ટ આપજો ભૂલ્યા વગર. બરાબર, તો ફરી પાછા મળીએ છીએ આવતીકાલે 9 વાગ્યે દ્રોણાચાર્ય બેચની અંદર એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને શુભ રાત્રિ. જય હિન્દ, જય ભારત.